નમસ્કાર, ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ થી હું રજત વાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે જાણીએ જ છીએ કે 1 ફેબ્રુઆરી 2022 ના રોજ નાણાપ્રધાન દ્વારા આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. એ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા અને જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર એની થનાર અસર અને આવનાર વર્ષ શું શું પગલાં જેનાથી આપણે બજેટને અનુરૂપ રહી શકીએ અને બજેટનો મહત્તમ ફાયદો ઉઠાવી શકીએ, એ વિષય પર જ્ઞાન આપવા માટે આ વેબિનાર યોજવામાં આવ્યો છે. ન લેતા હું જીજેઈપીસી ના રિજનલ ચેરમેન ગુજરાત શ્રી દિનેશભાઈ નાવડિયાને આ બજેટ વિશે પોતાનું મંતવ્ય જણાવવા વિનંતી. નમસ્કાર મિત્રો, ધી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી હું દિનેશ નાવડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે 1 ફેબ્રુઆરી ગૌરવનો દિવસ હતો, કારણ કે પહેલી વાર સંસદની અંદર ડાયમંડ વર્ડ્સ સાથે ભારતના નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારામજીએ અમુક જાહેરાતો ડિક્લેર કરી. પહેલી ફેબ્રુઆરીએ જે પ્રમાણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડો હતી, આપણી કઈ માંગણીઓ હતી, એની વિશે શોર્ટમાં બજેટની અંદર એના વાત થતી હોય છે, પરંતુ એનો એનાલિસિસ શું કહેવા માંગે છે એની માટેની જાણકારી એક્સપર્ટ ખાસ કરીને હર હંમેશા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથે જોડાયેલા એવા ચાર્ટર્ડ એકાઉન્ટ નીરુભાઈ જોગાણી, દર વર્ષે આપણે એમની સાથે બજેટ પછી બજેટના એનાલિસિસ માટે આપણે એમની સાથેનો સેમિનાર, વેબ સેમિનાર અથવા ફિઝિકલ સેમિનાર રાખતા હતા. આજે પણ હું આજના દિવસે તમામ દર્શક મિત્રો વતી એમનો આભાર એ માટે વ્યક્ત કરું છું, કારણ કે એમનું એનાલિસિસ એકદમ ઈઝી અને સરળ હોય છે. બાકી આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રોની ભાષા સમજવી આપણા જેવા માટે ખૂબ મુશ્કેલ હોય છે. એમાંય નિર્મલા સીતારામજીએ જ્યારે વાત કરતા હોય, એના આઈએસ અધિકારીઓ એનું એનાલિસિસ કરતા હોય, ત્યારે આપણે તો ગોટા ખાઈએ કે ભાઈ શું કહેવા માંગે છે. અડધી વાત તો આપણને પણ ન સમજણ પડતી હોય, પરંતુ કાઉન્સિલનો હર હંમેશા પ્રયત્ન રહ્યો છે કે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આપણા ગુજરાત રિજનલના જેટલા મેમ્બરો છે એમને સરળ રીતે એમને માહિતી મળી રહે એની માટેના આપણો હર હંમેશા દરેક વસ્તુની અંદર આપણે પ્રાથમિક પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, અને મેમ્બરો વધારે માહિતગાર થાય એની માટે આપણે સૌ સાથે મળીને એમને વિવરણ કરી અને એમાંથી માહિતી વધારે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. 3-4 વસ્તુઓ ખાસ તો ડિક્લેર કરવામાં આવી છે, પેપરના માધ્યમથી પણ લોકોના ધ્યાન ઉપર આવ્યું છે. પણ અમુક લોકોને એવું લાગે છે કે હીરા સસ્તા થશે. મને ઘણા મિત્રોના ફોન આવ્યા કે તમારે તો સારું થયું ને, હીરા હવે પોલિશ ડાયમંડ સસ્તા થશે. હવે આ લોકોને કેમ આપણે સમજાવવા કે આ હીરા સસ્તા થયા કે મોંઘા થયા? એટલે લોકોની માનસિકતા પણ કંઈક અલગ હોય છે. એમને તો ટેક્સ ઘટાડ્યો એટલે લાગે છે કે સસ્તું થયું એમ. એટલે મેં એમને કીધું ભાઈ હજી અમારે જે સસ્તું કરવાનું તેટલું નથી થયું, હજી તો મોંઘું જ છે એમ. એટલે આવી ઘણી જે ઇન્ડસ્ટ્રી સાથે ન જોડાયેલા હોય ને એ લોકોને માનસિકતા આવી હોય પણ આપણે પણ જાણીએ છીએ. બાકીના અમુક ન્યૂઝ મીડિયા વાળા પણ કહેતા હતા કે ભાઈ રફ ઉપર તો તમારે 0 ડ્યુટી થઈ ગઈ એમ કસ્ટમની. એટલે મેં કીધું ભાઈ ડ્યુટી હતી ક્યારે તો 0 થાય? એ ક્યાં 7.5% જે 0 કરી દીધી ને, એટલે આપણે સોન ગુડ ને જે રફ કટ કરીને જે મંગાવીએ છીએ ને એની વાત એમ કહેતા તો 0 ડ્યુટી થઈ ગયા. એટલે અમુક બાબતો એવી હોય છે, આપણા એક બાજુ હસવું પણ આવે અને એક બાજુ એમ થાય કે ભાઈ આ કઈ ટાઈપનું પત્રકાર મિત્રો પાસે માહિતી છે. પણ ચાલો આજે આપણે સૌ સાથે મળીને નીરવભાઈ આ બજેટ ઉપર જે એનાલિસિસ કર્યું છે અને ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને લગતી જે કંઈ જાહેરાતો કરી છે અને એ જાહેરાતોના કારણે ઇન્ડસ્ટ્રીને કેટલો બેનિફિટ થશે. પરંતુ હું ચોક્કસ માનું છું, મારું એવું મંતવ્ય વ્યક્તિગત છે કે ભારત સરકારે અને ખાસ કરીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે એક્સપોર્ટને પ્રમોશન કરવા માટેનું એક એમનું વિઝન છે, એ વિઝનને સાર્થક કરવા માટે આ આપણી માંગણીઓ, અમુક માંગણીઓ બાકી પણ છે. આપણે સંતોષ થોડો માનીએ પણ સંતોષ માનવું ન જોઈએ, કારણ કે આપણી 2-3 મુખ્ય માંગણીઓ તો વર્ષોથી પેન્ડિંગ છે. થશે, આવતા વર્ષે બજેટની રાહ જોશું, પણ અત્યારે જે મળ્યું છે એને સમજીએ. વેલકમ
હું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ દિનેશભાઈ. ઘણી સરળ ભાષામાં બહુ ઊંડી વાત કહી છે દિનેશભાઈ કે જે ઇન્ડસ્ટ્રીનું બજેટ બહાર પડતું એ ઇન્ડસ્ટ્રીના આંતરિક વ્યવહાર માટે અને બહારના લોકો જે વિચારે છે એમાં ઘણો તફાવત હોય છે. અને ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂ થી આજે બજેટ સમજવા માટે શ્રી નીરવ જોગાણી આપણી સમક્ષ હાજર થયા છે અને આપણને હર હંમેશ જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે કંઈ પણ કાર્ય હોય તો નીરવભાઈ હંમેશા અગ્રેસર રહે છે. આજે પ્રસ્તાવ જીજેપીસી દ્વારા મોકલવામાં આવ્યા હતા એ દરમિયાન નીરવભાઈ બહારગામ હતા, સુરતમાં નહીં હતા, એમને સફળતા નહોતી છતાં એમણે સમય કાઢીને એક વ્યવસ્થિત એક્સપ્લેનેશન સાથેના રજૂઆતો આપણને મોકલાવી હતી જીજેપીસી ને, જે આપણે ફર્ધર ગવર્મેન્ટને મોકલાવી શક્યા હતા. કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના જે ટેકનિકાલિટીઝ છે જે નીરવભાઈ જેટલે ઊંડાણપૂર્વક સમજે છે કદાચ બીજા નથી સમજતા, અને એટલે જ આપણે નીરવભાઈની હર હંમેશ એમની હેલ્પ લેતા હોઈએ છે. રજત ખૂબ સારી એવી બાબત છે કે નીરુભાઈ ફક્ત 2 દિવસની અંદર આખું બજેટનું એનાલિસિસ કરીને બુક પણ બહાર પાડતી હતી. એટલે એટલું સ્પીડની અંદર એમનું દર વર્ષે જે એનાલિસિસ હોય છે એ આપણે પૂરતું જ સમજીએ, બાકી પણ આ બુક્સ ની અંદર તો એમને તો દરેક સેક્ટરમાં કામ કરે છે. એટલે દરેક મિત્રોને સરળ રીતે એમનું નોલેજ મળી રહે એમની માટે હર હંમેશા એમનો પ્રયત્ન હોય છે, અને આ બુક માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો જેમ હું કહી રહ્યો હતો કે બજેટ પહેલા તો એમણે આપણને સેવા આપી જ, પરંતુ અમે ફરીથી એમને હેરાન કરવા માટે ફરી બોલાવ્યા છે આજે, જેથી બજેટનું એનાલિસિસ આપણા સમક્ષ રજૂ કરી શકે. વધુ સમય ન લેતા હું શ્રી નીરવભાઈને વિનંતી કરીશ કે તેઓ મન સંભાળે. થેન્ક યુ સર. થેન્ક યુ દિનેશભાઈ, થેન્ક યુ રજત. ગુડ ઇવનિંગ બધા મિત્રો, મેમ્બર્સ જીજેપીસી ના. પહેલા તો જીજેપીસી ને હું ખાસ થેન્ક યુ કહીશ, મને આજે આ મારું એનાલિસિસ રજૂ કરવાની જે તક આપી, અને સાથે સાથે પ્રોએક્ટિવલી આજે રજૂઆતીની વાત થઈ કે ગવર્મેન્ટ સુધી ઇન્ડસ્ટ્રીની રજૂઆતો રાઈટ રીતે પહોંચે એના માટે દિનેશભાઈ, રજત, આખી કાઉન્સિલ એટલી બધી તત્પર હોય છે. અને આ વખતે બજેટમાં આપણે જોઈશું કે ઘણા બધા એવા વસ્તુ છે કે જે રજૂઆત થઈ છે એ અક્ષરો અક્ષર માનવામાં આવી છે. બધી જ માનવામાં નથી બી આવી, પણ એટલીસ્ટ ઘણી બધી રજૂઆતોને સાંભળવામાં આવી છે ને એના પ્રમાણે ચેન્જીસ કરવામાં આવ્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે જીજેપીસી. તો હું મારી રજૂઆત અને મારું પ્રેઝન્ટેશન શેર કરી, સ્ક્રીન શેર કરીને હું સ્ટાર્ટ કરું સેશન. હોપફુલી તમને બધાને સ્ક્રીન દેખાતી હશે. કોઈને બી કોઈ મારા અવાજ બાબતે, સ્પીડ બાબતે કે શેરિંગ બરોબર ના હોય, સ્ક્રીન બરોબર ના જે રહી હોય તો પ્લીઝ તમે ચેટ બોક્સમાં લખી શકો અને હું એને એડ્રેસ કરવાની ટ્રાય કરીશ. તો 2022 નું આ બજેટ ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીનું આ 4th બજેટ હતું. આગળ 3 બજેટ આપી ચૂક્યા છે. હું એમની ઇમેજ શોધતો હતો આમાં મૂકવા માટે, ત્યારે મને આ એક ઇમેજ બહુ અલગ લાગી. નોર્મલ બજેટ રજૂ કરવાના અંદાજ કરતા આ અંદાજ, જેમાં કોઈ શેરની જેમ મુદ્રા છે એમની, અને કદાચ અમુક લોકોને ખ્યાલ હશે, યાદ હશે કે ફાઇનાન્સ મિનિસ્ટર બનતા પહેલા એ ડિફેન્સ મિનિસ્ટર હતા, અને કદાચ આ ત્યારની ઇમેજ હોઈ શકે, ચાઇનાને કોઈક મેસેજ આપવાના સંદર્ભમાં હોઈ શકે. બટ લિવિંગ ધ જોક્સ અપાર્ટ, એમણે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે જે 4 વર્ષ પહેલા થી એક વિઝન પ્રમાણે, એક રોડમેપ પ્રમાણે, એક સ્ટ્રેટેજીને ધ્યાનમાં લઈને રજૂઆતો કરવાનું ચાલુ કર્યું હતું, ને વર્ષો વર્ષ એમણે એ જે કહેવાય કે રસ્તો બદલ્યો નથી. ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ આપવામાં એમણે કોન્સ્ટન્ટ જ દિશા પકડી રાખી છે, અને એનું આપણે એનાલિસિસ કરશું. દર વખતની જેમ આપણે ટેક્સ ઉપર તો ચોક્કસ જ ચર્ચા કરશું, ડાયરેક્ટ ટેક્સ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ ટેક્સ, પણ થોડી પૂર્વ ભૂમિકા માટે, કારણ કે એ બજેટના મેજર આંકડા શું છે. ઘણી બધી વાર જેમ વાત આવે કે ભાઈ કોઈ બજેટમાં લિમિટ વધારવામાં નથી આવી, બીજા કોઈ ફાયદા આપવામાં નથી આવ્યા, તો એના માટે જ્યાં સુધી આપણે બિગ પિક્ચર ના સમજીએ ત્યાં સુધી કદાચ એ આપણે રાઈટ રીતે સમજી બી ના શકીએ, એપ્રિશિએટ ના કરી શકીએ. અને એ બિગ પિક્ચર એટલે કે ટેક્સ છોડીને બી બીજી એટલી બધી વસ્તુ બજેટમાં હોય છે જે એઝ અ બિઝનેસમેન
એટલે બિઝનેસની વાત કરીએ અથવા ઇવન ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક એ બહુ રેલેવન્ટ હોય છે, આપણને બહુ કામ લાગતી હોય છે. તો એને ધ્યાનમાં રાખીને થોડી ઘણી હું પૂર્વ ભૂમિકાની વાત કરીશ. સૌથી પહેલા ઘણા બધા મને મિત્રો પૂછતા હોય છે કે રૂપિયાનું શું થશે. આપણે જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીના કન્ટેક્સમાં વાત કરીએ તો મોટે ભાગનો બિઝનેસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને ફોરેન એક્સચેન્જ ફોરેન કરન્સી સાથે સંકળાયેલો છે. એટલે રૂપિયાની ઉતર ચઢાવ સાથે આપણા ફોર્ચ્યુન્સ ઇન્ડસ્ટ્રીના અમુક અંશે સંકળાયેલા છે. અને એ રૂપિયાનું શું થશે એ જવાબ માટે એનો સીધો તમારી પાસે કોઈ જવાબ નથી, પણ એનું એનાલિસિસના સ્વરૂપમાં ખાસ કરીને બજેટના નંબર્સની એના ઉપર શું ઇમ્પેક્ટ હોઈ શકે એ આપણે આ સ્લાઇડમાં જોવાની ટ્રાય કરશું. આખું મેક્રો પિક્ચર આ એક સ્લાઇડમાં આવી જાય છે ગવર્મેન્ટના ફાઇનાન્સીસનું. જેમ આપણી રેવન્યુ અને એક્સપેન્ડિચર હોય કોઈ બી બિઝનેસની અથવા ઇન્ડિવિજ્યુઅલ તરીકે, એમ ગવર્મેન્ટની જે રેવન્યુ અને એક્સપેન્ડિચર છે એનું ચિત્ર લેફ્ટ હેન્ડ સાઈડ પર છે સ્લાઇડમાં. એની અંદર 4 વર્ષની કોલમ્સ આપવામાં આવી છે. 19-20ના જે ફાઇનાન્શિયલ ફિગર્સ હતા, 20-21, 21-22ની 2 કોલમ છે ગયા વર્ષની. એક બજેટ શું હતું ને એની સામે એક્ચ્યુઅલ શું થયું, અને પછી આવતા વર્ષના બજેટેડ ફિગર શું છે. બીજી બધી વસ્તુ તો મોરલેસ જેને કહેવાય કે થોડું પ્લસ માઇનસમાં જ જે એક્સપેક્ટેડ હતું એ પ્રમાણે ચાલી રહ્યું છે. પણ 2 વસ્તુ આમાં હાઇલાઇટ કરવાની જરૂર છે અને એ એકદમ આંખે વળગે એવા ચેન્જીસ છે. એક છે, તમે જોશો કે ગયા વર્ષે ડાર્ક બ્લુ કલરની વચ્ચેની કોલમ છે જેની અંદર રેવન્યુ કેટલી થશે ગવર્મેન્ટની એનો અંદાજ આપવામાં આવ્યો હતો, અને એની સામે ઓરેન્જીશ યેલો કલરની જે કોલમ છે એમાં એક્ચ્યુઅલ ફિગર્સ છે. તમે જોશો તો એની અંદર ધરખમ વધારો થયો છે. નોર્મલી એવું હોય કે ગવર્મેન્ટ જે એક્સપેક્ટ કરે એનાથી થોડું ઓછું થાય, એ ટાર્ગેટ અમાઉન્ટ હોય પણ ટાર્ગેટ મીટ કોઈક વાર થાય કોઈક વાર ના થતો હોય. પણ ગયા વર્ષની જે રેવન્યુઝ છે ઓલમોસ્ટ 10% વધારે છે જે બજેટ કરવામાં આવી. અને એની સામે બીજો જે એક ફિગર આંખે વળગે એવો છે રાઈટ સાઈડ પર એક્સપેન્ડિચરમાં જે રેવન્યુ એક્સપેન્ડિચર છે એટલે સબસિડીઝ, ઇન્ટરેસ્ટ, સેલરીઝ એ બધું રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. અને કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે જે કોઈ બી કેપિટલ એસેટ ક્રિએટ કરવામાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેમાં જે પૈસા વપરાય એ કેપિટલ એક્સપેન્ડિચર છે. એ જે 19-20નો જે ફિગર છે એની સામે આવતા વર્ષનું જે બજેટેડ ફિગર છે એ ડબલ છે. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરી રહી છે. જે બીજા બધા ખર્ચા છે જેની કોઈ લોંગ ટર્મ બેનિફિટ નથી થતો એ ખર્ચા ઉપર કંટ્રોલ રાખ્યો છે, અને એની સામે કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ વધારી રહી છે. રાઈટ સાઈડની સ્લાઇડનો જે ફિગર છે એની અંદર ફિસ્કલ ડેફિસિટ અને બીજા અલગ અલગ પ્રકારના ડેફિસિટની નંબર્સ છે. જે 20-21નું વર્ષ હતું, જે પેન્ડેમિકનું વર્ષ હતું, અને એના કારણે ગવર્મેન્ટે રેવન્યુઝ બહુ ઓછી હતી, ખર્ચા બહુ કરવા પડ્યા, એટલે 9.2% ઓફ જીડીપી જેટલું આપણું ફિસ્કલ ડેફિસિટ હતું, જે ગયા વર્ષે ઘટીને 6.9% થયું. એનો અંદાજ 6.8% હતો પણ એકચ્યુઅલ 6.9% થયું, અને આવતા વર્ષ માટે ઘટીને 6.4% અંદાજવામાં આવ્યું છે. હવે રિલેટિવલી આ વધારે કહેવાય ફિસ્કલ ડેફિસિટ. એક ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ કરીને એક કાયદો બન્યો છે આપણા ત્યાં, જે ગવર્મેન્ટને અમુક અંશે કંટ્રોલમાં રાખી શકે કે કેટલું ફિસ્કલ ડેફિસિટ રાખી શકે. એની અંદર તો જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે એ 3%, 3.5%ની રેન્જના છે. એના કરતા ડબલ ફિસ્કલ ડેફિસિટ આવતા વર્ષે બી હશે. લાસ્ટ 2 વર્ષમાં હતું એની તો નવાઈ નથી, કારણ કે પેન્ડેમિક અને કોવિડના કારણે એ જરૂર હતું. પણ આવતા વર્ષે બી એક બોલ્ડ સ્ટેપ લીધું છે ફિસ્કલ ડેફિસિટને ટેમ્પરરી નજરઅંદાજ કરીને ગ્રોથ આવી શકે એના માટે બહુ બધું મોટું કેપિટલ એક્સપેન્ડિચર કરવાની વાત છે. હવે આનો મિનિંગ શું થાય? ફિસ્કલ ડેફિસિટ એટલે જે બી રેવન્યુ છે એના કરતા ખર્ચો વધારે છે, અને એને પહોંચી વળવા માટે ક્યાં તો ગવર્મેન્ટે બોરોઈંગ કરવું પડે, માર્કેટમાંથી પૈસા લેવા પડે, અથવા નવા રૂપિયા છાપવા પડે. આ બેવના કારણે ઇન્ફ્લેશન, ફુગાવો વધે, અને ફુગાવો વધે તો ક્યાંય ને ક્યાંય એની ઇમ્પેક્ટ રૂપિયા ઉપર આવી શકે, રૂપિયો ઘસાઈ શકે છે. તો ઇન્ફ્લેશન વધશે અને રૂપિયો ઘસાશે એ શક્યતા આ ડેફિસિટના નંબર્સના કારણે એક બહાર આવે છે. ઇનફેક્ટ જે એક્સપેક્ટેશન હતું, આશરે ગવર્મેન્ટ બોરોઈંગનું એક્સપેક્ટેશન હતું 12-12.5 લાખ કરોડ, એની સામે 15 લાખ કરોડનું હવે એકચ્યુઅલ બજેટના નંબર આવ્યા છે. અને સાથે સાથે જ્યારે યુએસમાં ફેડરલ રિઝર્વ ટેપરિંગ કરી રહી છે, અથવા જે પૈસા પંપ કર્યા હતા હમણાં ઇકોનોમીમાં એ પાછા ખેંચી રહી છે, ત્યાં બી વ્યાજ દર વધી રહ્યા છે.
તો એ કન્ટેક્સ્ટમાં ઇન્ડિયાની અંદર બહુ ક્લિયરલી દેખાય છે કે અહીંયા પણ વ્યાજ વધશે. એટલે જે પણ કંપનીઝ જે બી બિઝનેસીસ લિવરેજ્ડ છે, બેંક ફાઇનાન્સ વાપરે છે, એમણે એ થોડી ચેતવાની જરૂર હશે કે વ્યાજ આગળ જઈને વધી શકે છે અને રૂપિયાની ઉપર થોડું પ્રેશર હોઈ શકે છે. એ જ સ્લાઇડના સંદર્ભમાં બીજી સ્લાઇડ છે. અગેન આ લોંગ ટર્મના આપણા ભવિષ્ય માટે સમજવી જરૂરી છે. ગવર્મેન્ટના જેટલા રૂપિયા આવે છે સામે રૂપિયા ખર્ચાય છે, તો ફોર એવરી રૂપી ધેટ ઇઝ સ્પેન્ટ, એક રૂપિયો જો ખર્ચાય છે તો એની સામે રિસોર્સ ગવર્મેન્ટ ખાલી 65 પૈસા જ ઉભું કરી શકે છે. 35 પૈસા બોરો કરવું પડે છે. નવું બોરોઈંગ કરીને એ ખર્ચો કરવામાં આવે છે. એની અંદર એક્સપેક્ટેશન એ છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે વધારે ને વધારે ડેવલપ થઈએ, ગ્રોથ ફાસ્ટ થાય, તો એ જે વ્યાજની જવાબદારીઓ આપણે આમાંથી પહોંચી શકશું. એટલે મારા હિસાબે આ એક બધાના ધ્યાન રાખવા જેવો ફિગર છે. સામે તમે જોશો તો જે રૂપિયો જાય છે એમાંથી 20% એટલે વ્યાજમાં ખર્ચાય છે. બીજા બધા જ ખર્ચા નાના છે. સૌથી મોટું એલિમેન્ટ ઓફ અવર એક્સપેન્ડિચર એ વ્યાજ છે, એ 20 પૈસા છે. ઓકે, બજેટની આપણે ટેક્સ પ્રપોઝલ્સ પર જઈએ પહેલા ઓવરઓલ એક લાર્જર થીમ શું છે આ બજેટની અને એનાથી આપણી શું ઇમ્પેક્ટ હોઈ શકે. અગેન આગળની સ્લાઇડ્સમાં કીધું એવા જ એક બે એનાલિસિસ હું નેક્સ્ટ 2-3 સ્લાઇડમાં કેરી ઓન કરીશ, પછી હું ટેક્સ પ્રપોઝલ પર જઈશ. તો પહેલું આપણે જે મેં લાસ્ટ સ્લાઇડમાં કહ્યું કે બહુ મોટા પ્રમાણમાં કેપિટલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટ કરી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 7.5 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું ડાયરેક્ટ બજેટ. ત્યાર પછી સ્ટેટ્સને જે પૈસા આપશે ને એમાંથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થશે અને જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ હોય, ગવર્મેન્ટની કંપની પાસે જે કેપેક્સ કરાવવામાં આવશે, એ બધાને સાથે મેળવીએ તો 10 લાખ કરોડ ઉપરનું ટોટલ સ્પેન્ડિંગ થશે. જે ગયા વર્ષ કરતા જે 7.5 લાખનું ફિગર છે એ બી 35% વધારે છે. અને આ પીએસયુ અને સ્ટેટને જે આપવામાં આવ્યા છે પૈસા, બધું આપણે ભેગું કરીએ 10 લાખ કરોડ, તો ઓલમોસ્ટ 1.5 થી બી વધારે રકમ સ્પેન્ડ થશે. આટલા મોટા પ્રમાણમાં જ્યારે ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ હોય ઇકોનોમી ઉપર. એટલે જીડીપીમાં એના કારણે એક મોટો ગ્રોથ આવી શકે. ઓલરેડી 9% પ્લસ માઇનસનું જીડીપી ગ્રોથ આવતા વર્ષનું એક્સપેક્ટેડ છે. અને આ જે સ્પેન્ડિંગ છે એ બી અક્રોસ સેક્ટર્સ છે. એટલે એક પ્રાઇમ મિનિસ્ટર ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન કરીને એક પ્લાન બનાવ્યો છે ગવર્મેન્ટે. ગતિ શક્તિ, ગતિ એટલે સ્પીડ અને શક્તિ એટલે પાવર. લોજિસ્ટિક્સ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ બહુ મોટી રકમ સ્પેન્ડ કરીને ઓવરઓલ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીની કોમ્પિટિટિવનેસ વધી શકે, એના માટેના પ્રયત્ન છે. તમે આખા જ બજેટની પ્રપોઝલમાં જોશો તો ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એ બધા ઉપર બહુ જ મોટું ફોકસ છે. તો રેલવેઝમાં 1.4 લાખ કરોડ છે, રોડ્સમાં 2 લાખ કરોડ, જેમાં 25,000 કિલોમીટર હાઈવે બનશે, લોજિસ્ટિક્સ પાર્ક્સ બનશે, રિવર ઇન્ટરલિંકિંગની વાત ચાલી રહી છે, જેમાં ઇવન નર્મદા અને તાપી રિવર ઇન્ટરલિંક કરવામાં આવશે એવી બી પ્રપોઝલ છે. પણ ઓલરેડી આ બજેટમાં એક કેન બેટવા રિવર લિંકિંગ પ્રોજેક્ટની વાત છે, જેના દ્વારા 9 લાખ હેક્ટર જમીનને ઇરિગેશન મળશે, 62 લાખ લોકોને ડ્રિંકિંગ વોટર મળશે, 103 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેટ થશે, 27 મેગાવોટ સોલર પાવર. હવે ખાલી આ એક પ્રોજેક્ટ દ્વારા આટલી બધી ઇમ્પેક્ટ છે. એવા એ લોકો અલગ અલગ રિવર ઇન્ટરલિંકિંગના આખા ઇન્ડિયામાં કેટલાય પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. ત્યાર પછી એક ગામડામાં ફાઈબર ઓપ્ટિક નેટવર્કથી ભારત નેટ કરીને જે પ્રોજેક્ટ છે એની અંદર એક ગામડાને કનેક્ટ કરવામાં આવશે અને એક જગ્યાએ જે ઈ ગવર્નન્સના ઇનિશિયેટિવ્સને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મળે એ રીતના પ્રયત્ન છે. ડેટા સેન્ટર્સ, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, એને બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપવામાં આવ્યું છે. આ ગતિ શક્તિ પ્લાનની અંદર રોડ, રેલવેઝ, એરપોર્ટ, પોર્ટ્સ, માસ ટ્રાન્સપોર્ટ, વોટરવેઝ, લોજિસ્ટિક્સ, મેટ્રો બી આવી જાય. એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઉપર કામ થશે. તો આ સૌથી મોટો ઇનિશિયેટિવ છે અને બધી ઇન્ડસ્ટ્રી ઇન્ક્લુડિંગ જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને આની ઇમ્પેક્ટ જોવા મળશે. એવી જ રીતે આ આપણને ડાયરેક્ટલી રેલેવન્ટ નથી, પણ પાછળથી હું એક વાત કરીશ સસ્ટેનેબિલિટીની. તો બહુ બધી ગવર્મેન્ટના પોલિસીઝ એ છે જેની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે. તો 5G ઇકોસિસ્ટમ માટેની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ એનાઉન્સ કરવામાં આવી છે. એવી જ રીતે સોલર મોડ્યુલ બનાવવા માટેની બી વધારાની અમાઉન્ટ એલોકેટ કરવામાં આવી છે. ગ્રીન બોન્ડ્સ ઇસ્યુ કરવામાં આવશે જે ઇકો ફ્રેન્ડલી, ક્લીન, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરશે.
ગવર્મેન્ટ પોતે R&D માં ઇન્વેસ્ટ કરશે બધી સનરાઈઝ સેક્ટર્સમાં, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, ડ્રોન હોય, સેમિકન્ડક્ટર, સ્પેસ ઇકોનોમી, જેનોમિક્સ, ફાર્માસ્યુટિકલ, ક્લીન મોબિલિટી સોલ્યુશન્સ, આ બધામાં ગવર્મેન્ટ પોતે ઇન્વેસ્ટ કરશે અને એ સેક્ટર્સને પ્રોત્સાહન આપશે. બેટરી સ્વેપિંગ, ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની બેટરી સ્વેપિંગ પોલિસી આવી રહી છે, જે પણ એક ગેમ ચેન્જર હશે. આ ડિજિટાઇઝેશન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાત કરીએ એટલે છેલ્લા આપણે 5 વર્ષમાં જોઈએ તો મોટે ભાગના ગવર્મેન્ટના પ્રોસેસીસ ઓનલાઈન થઈ ગયા છે અને હજુ વધારે ને વધારે કેવી રીતે ડિજિટાઇઝ થઈ શકે એના માટેની મહેનત ચાલી રહી છે. એમાંનું એક છે કે પોસ્ટ ઓફિસીસ જેટલી છે આખા કન્ટ્રીની 100% કોર બેન્કિંગ સોલ્યુશન પર આવી જશે અને બધી બીજી બેંકો સાથે કનેક્ટ થઈ જશે. એના કારણે પોસ્ટ ઓફિસમાં જેના એકાઉન્ટ્સ છે એને બી બેન્કિંગની સુવિધા મળતી થઈ જશે અને બહુ બધા લોકો ગામડામાં છે જેને બેંક એકાઉન્ટ નથી એમને બેન્કિંગ સુવિધા મળતી થઈ જશે. કમર્શિયલ બેંક્સ 75 જેટલી ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ ખોલશે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે અત્યારે આપણે ફિઝિકલ બેંક જોઈએ છે બધી ઓફિસીસ, બેંક બ્રાન્ચ, એ ઓછી થતી જશે, બધું ડિજિટલ થશે, એ દિશામાં પગલું છે. પાસપોર્ટ જે છે એની અંદર એમ્બેડેડ ચિપ નાખવામાં આવશે જેનાથી બહુ ઇઝીલી ટ્રાવેલ કરી શકાય. પણ સાથે સાથે ઘણા બધા આપણા NRI મિત્રો અથવા જે ફોરેન ટ્રાવેલ કરે છે એક ડરવાની વાત એ બી થશે કે એ દ્વારા ગવર્મેન્ટ બહુ ઇઝીલી મૂવમેન્ટને ટ્રેક કરી શકશે કે કોણ ક્યાં છે. ત્યાર પછી ગ્રીન ક્લિયરન્સીસ જેટલા બી હોય, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ, ફોરેસ્ટ ક્લિયરન્સ, CRZ ક્લિયરન્સ, એના માટે સિંગલ વિન્ડો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે પરિવેશ કરીને. યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર, આખી IT બેઝ સોફ્ટવેર બેઝ સિસ્ટમ હશે જેમાં એક લેન્ડ નું ટાઇટલ રિલેટેડના ડોક્યુમેન્ટ્સ ત્યાં હશે. એનો એક યુનિક જેમ પેન નંબર હોય એવી રીતે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હશે અને એ જે ડોક્યુમેન્ટ્સ હશે મલ્ટિપલ લેંગ્વેજમાં અવેલેબલ હશે. એટલે કોઈક વાર ધારો કે કોઈક લેન્ડ પોકેટ છે એની સામે બેંક ધિરાણ કરી રહી હોય તો એ ગુજરાતીમાં ડોક્યુમેન્ટ્સ હોવા છતાં એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન બેંકને જોવા મળી શકશે. તો એ પણ એક મેજર રિફોર્મ કહી શકાય. પછી CPACE કરીને એક સ્કીમ અને સોલ્યુશન લોન્ચ કરી રહ્યા છે, વોલેન્ટરી વાઇન્ડિંગ અપ ઓફ કંપની. અત્યારે કોઈ એક કંપની બંધ કરવી હોય તો આશરે 2 વર્ષનો ટાઈમ લાગી જતો હોય છે. તો એ 6 મહિનાની અંદર ક્વિકલી કેવી રીતે કોઈ પણ કંપની વોલેન્ટરીલી બંધ થઈ શકે, વાઇન્ડિંગ અપ પ્રોસિજર થઈ શકે, એના માટે CPACE કરીને એક પ્લેટફોર્મ લોન્ચ થઈ રહ્યું છે. ત્યાર પછી આર્બિટ્રેશન માટે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર, લવાદ જેને કહેવાય, એટલે કે કોઈ બિઝનેસ ડિસ્પ્યુટ્સ થયા હોય એને કોર્ટમાં જયા વગર લવાદ થ્રુ સોલ્વ કરવું હોય તો એના માટે ગિફ્ટ સિટીમાં એ ક્રિએટ કરવામાં આવશે. સૌથી મોટી રજૂઆત કે RBI ડિજિટલ રૂપિયો લોન્ચ કરશે. એ જે આપણે બિટકોઇન ને બીજી બધી ડિજિટલ કે ક્રિપ્ટોકરન્સીસ છે જે ખરેખર એનો કોણ ધણી છે, કોણ ઓનર છે, કોણે ક્રિએટ કરી, કોણ મેનેજ કરે છે એનું કોઈને ખ્યાલ જ નથી. પણ અહીંયા RBI પોતે, ગવર્મેન્ટ પોતે ડિજિટલ રૂપી લોન્ચ કરશે અને આખા દુનિયામાં, આખા વિશ્વમાં આમ કરનારું કદાચ આ સેકન્ડ જ આપણે કન્ટ્રી છીએ કે આટલી ફાસ્ટ બ્લોકચેન ટેકનોલોજી એડોપ્ટ કરીને એના ઉપર આપણે આપણી પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશું. એના કારણે ડિજિટલ પેમેન્ટ્સ ઇઝીલી થઈ શકશે, બહુ મોટો વેગ મળશે ડિજિટલ પેમેન્ટ્સ. LLP કમ્પ્લાયન્સીસ કરવા માટેનું એક કમ્પ્લીટ નવું પોર્ટલ લોન્ચ કરી રહી છે ગવર્મેન્ટ. 6 માર્ચથી એ ઓપરેટિવ થઈ જશે. ત્યાર પછી ગવર્મેન્ટના પ્રોક્યોરમેન્ટની અંદર જે પ્રોસેસીસ છે એની અંદર કોન્ટ્રાક્ટરને ગવર્મેન્ટ જે પેમેન્ટ કરતી હોય એ સિસ્ટમમાં બહુ મોટો બદલાવ લાવી રહ્યા છે અને એ કોઈ પણ પ્રોક્યોરમેન્ટ અથવા વેન્ડરનું પેમેન્ટ હવે ઓનલાઈન જ સબમિટ થશે અને એના ઉપરથી પેમેન્ટ ઓટોમેટિકલી જે તે વેન્ડરના ખાતામાં આવી જશે. અને ટેન્ડર વગેરે માટે અથવા ઇવન આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં EPCG લાયસન્સ લેવા કે કોઈ પણ બીજા પર્પઝ માટે બેંક ગેરંટી આપવાની જે જરૂર પડતી હોય છે એની જગ્યાએ એક વધારાનું ઓપ્શન આપવામાં આવી રહ્યું છે જેની અંદર શ્યોરિટી બોન્ડ્સ આપી શકાશે. ઇન્સ્યોરન્સ કંપનીઝ બિઝનેસ વતી શ્યોરિટી આપશે ગવર્મેન્ટને. નોર્મલી જ્યારે બેંક ગેરંટી આપવાની થતી હોય તો એની સામે 100%ની ક્યાં તો ફિક્સ ડિપોઝિટ મૂકવી પડે અથવા ઓલરેડી કંપની પાસે બેંકની લિમિટ ચાલી આવતી હોય તો એમાંથી એટલી લિમિટ 100% કન્ઝ્યુમ થઈ ગઈ ગણાય. તો એ રીતે બેંક ગેરંટી આપવી ખરેખર બહુ પ્રોબ્લેમેટિક હતી. ઘણા બધા રિસોર્સિસ એમાં રોકાઈ જતા હતા, એટલી રકમ બ્લોક થઈ જતી હતી. એની જગ્યાએ અહીંયા ભલે થોડી કોસ્ટ વધારે હશે
ઇન્સ્યોરન્સ કંપની પણ એ ઇન્સ્યોરન્સ કંપની વિધાઉટ કોલેટરલ આ શ્યોરિટી બોન્ડ ઇસ્યુ કરશે તો એ બી એક ગેમ ચેન્જર થઈ શકે છે. અત્યારે એ લોકોએ વધારે ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ માટે આને ઇનાઉન્સ કર્યું છે, પણ જતે દિવસે જ્યાં જ્યાં ગવર્મેન્ટ ગેરંટીની વાત છે, બેંક ગેરંટીની વાત છે, એ તમામ જગ્યાએ શ્યોરિટી બોન્ડ્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે અને એ પણ જેમિન જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે બહુ પોઝિટિવ છે. અને હું માનું છું આ એક જેમિન જ્વેલરી કાઉન્સિલની રજૂઆત બી હતી જે મીટ કરવામાં આવી છે. ત્યાર પછી સ્ટાર્ટઅપ્સ, MSMEs અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી રિલેટેડની અમુક પોઝિટિવ એનાઉન્સમેન્ટ્સની વાત કરીએ તો જે ક્રેડિટ લિંક ગેરંટી સ્કીમ હતી, જે પેન્ડેમિક કોવિડમાં 2 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી, જેમાં એડિશનલ ક્રેડિટ 20% સુધી ઇન્ડસ્ટ્રીને મળે છે, એ સ્કીમ 1 વર્ષ માટે પાછી એક્સટેન્ડ કરવામાં આવી છે. આ માર્ચ સુધી હતી, એની જગ્યાએ માર્ચ 23 સુધી એ સ્કીમ રહેશે અને એની અંદર 50,000 કરોડ વધારાની રકમ ફાળવવામાં આવી છે. હાલાકી એ હોસ્પિટાલિટી સેક્ટર માટે ઈયર માર્ક કરવામાં આવી છે, કારણ કે એ સેક્ટર સૌથી વધારે ઇમ્પેક્ટેડ છે. ત્યાર પછી ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસની જે સ્કીમ છે, જેની અંદર કોલેટરલ સિક્યોરિટી વગર ગવર્મેન્ટ બેક્ડ ગેરંટીના આધારે ધિરાણ મળી શકવાની જે સ્કીમ છે, તેની અંદર બી વધારે એને રિવેમ્પ કરવામાં આવી છે અને 2 લાખ કરોડ સુધીનું વધારાનું ધિરાણ એ સ્કીમ અંતર્ગત મળી શકશે ઇન્ડસ્ટ્રીને. સ્ટાર્ટઅપ્સના કેસમાં ખ્યાલ હોય તો ઇન્કમ ટેક્સના બેનિફિટ ડિડક્શન વાળી એક સ્કીમ એનાઉન્સ થઈ હતી ને એની અંદર એ લોકોએ રિલેક્સેશન બી ગયા વર્ષે લાવ્યા હતા, જેની અંદર 10 વર્ષના ગાળામાં કોઈ બી 3 વર્ષ માટે કમ્પ્લીટ ટેક્સ ફ્રી એક્ઝેમ્પશન મળવા પાત્ર છે. પરંતુ એની અંદર શરત એ હતી કે માર્ચ 22 પહેલા એ કંપની સ્ટાર્ટઅપ બની જવી જોઈએ ને એનું કામ ચાલુ કરી દેવાનું થાય. એ સ્કીમ પણ 1 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. તો માર્ચ 23 પહેલા જે પણ સ્ટાર્ટઅપ ક્રિએટ થાય અને રજીસ્ટર થશે એને ઇન્કમ ટેક્સની સ્કીમનો લાભ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી જે આપણી એક ઇન્ડસ્ટ્રીની ખાસ માંગ રહી છે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ, જે અસલ 3% હતી, પછી 5% કરવામાં આવી અને એ એક્ઝિમ પોલિસીના ભાગરૂપે બજેટમાં ડાયરેક્ટલી એનું એનાઉન્સમેન્ટ નથી હોતું, પણ એક્ઝિમ પોલિસીમાં હોય છે. અને ગયા વર્ષે કારણ કે એક્ઝિમ પોલિસી ઇટસેલ્ફ જ પોસ્ટપોન થઈ તો ટેમ્પરરી 6 મહિના માટે એ સ્કીમ એક્સટેન્ડ કરવામાં આવી હતી. ત્યાર પછી આજની તારીખમાં એ સ્કીમનું સ્ટેટસ ખ્યાલ નથી, એ સ્કીમ ડિસકન્ટિન્યુ જેવી છે. તો એ બાબતે પણ એવા ન્યૂઝ છે, એવી એનાઉન્સમેન્ટ છે કે એ સ્કીમ પાછી વહેલામાં વહેલી તકે રીસ્ટાર્ટ કરવામાં આવશે. બજેટની અંદર ગયા વર્ષે જે પૈસા ફાળવવામાં આવ્યા હતા એની સામે આ વર્ષે બી એટલે નેક્સ્ટ યર માટે બી એલોકેશન કરવામાં આવ્યું છે. તેના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે એ સ્કીમ પાછું રીસ્ટાર્ટ થશે. 2621 કરોડ એ સ્કીમ માટે ફાળવવામાં આવ્યા છે. હવે ટેક્સ ઉપર જઈએ. ટેક્સની જે પ્રપોઝલ છે એમાં પહેલા હું જે બેનિફિશિયલ એમેન્ડમેન્ટ્સ છે એની વાત કરીશ ને પછી બીજા જે નેગેટિવ એમેન્ડમેન્ટ્સ છે એના ઉપર જઈશું. સૌથી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ ઇન્કમ ટેક્સના રેટમાં ચેન્જ કરવામાં નથી આવ્યા. અને હું બેનિફિશિયલ કેમ કહું છું તો બહુ એવું એક્સપેક્ટેશન હતું કે જે બી સુપર રીચ અને બિઝનેસીસ છે એને એડિશનલ ટેક્સ કદાચ લાદવામાં આવી શકે, કદાચ વેલ્થ ટેક્સ, ઇનહેરિટન્સ ટેક્સ એવા કોઈ પણ સ્વરૂપમાં ટેક્સ આવી શકવાની થોડી સંભાવના હતી. એનું કારણ એ છે કે ઘણા બધા સર્વે કોવિડના ટાઈમમાં ઇન્ટરનેશનલી અને નેશનલી થયા. એમાં એક કારણ એવું આવતું હતું કે છેલ્લા 2 વર્ષના આ કોવિડ પેન્ડેમિક દરમિયાન ઇન્ડિયાના જે ટોપ 10% રીચ લોકો છે એમની આવક અને વેલ્થમાં અનેક ગણો વધારો થયો છે અને જે પુઅરેસ્ટ 40% લોકો છે એમની સિચ્યુએશન વધારે ડિટીરિયોરેટ થઈ છે, વધારે ખરાબ થઈ છે. એટલે કે ઇન્કમ ઇનઇક્વાલિટી વધી છે અને એને પહોંચી વળવા એક એવી તર્ક હતો કે ઇન્કમ ટેક્સની અંદર એ ટોપ 10% સુપર રીચ કેટેગરી ઉપર વધારાના ટેક્સ નાખવામાં આવી શકે, જે કરવામાં નથી આવ્યા. સાથે સાથે એ પણ છે કે એવું એક્સપેક્ટેશન હતું જ કે સેલેરીડ એમ્પ્લોઈઝ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવે અને ઇન્કમ ટેક્સની જે સ્લેબ છે જે કેટલાય 7-8 વર્ષથી 2.5 લાખ ઉપર જ સ્ટકઅપ છે એમાં બી વધારો કરવામાં આવે. એ બે વસ્તુ પણ નથી થઈ, એ નેગેટિવ બેન છે. ત્યાર પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર જે સરચાર્જ લાગે છે એની અંદર એક કેપ મૂકવામાં આવી છે 15%. અત્યારે આપણે જોઈએ કે ઘણી બધી વસ્તુમાં એ સરચાર્જની જે લિમિટ છે એ ઇન્ડિવિજ્યુઅલના કેસમાં 15% થી લઈને 37% સુધી જાય છે, અમુક કેસમાં 42% સુધી પણ જઈ શકે.
પણ કોઈ પણ એસેટ આપણે વેચીએ, ઇક્વિટી શેર્સ અનલિસ્ટેડ, ખાસ કરીને અનલિસ્ટેડ કંપનીના શેર ટ્રાન્સફર કરવામાં આવે તો એવા કેસની અંદર ગમે તેટલો ગેઇન થશે, હવેથી એ સરચાર્જનો રેટ મેક્સિમમ 15% જ લાગશે. ત્યાર પછી જે ન્યૂ મેન્યુફેક્ચરિંગ કંપનીઝને બેનિફિટ આપવાની એક સ્કીમ એનાઉન્સ થઈ હતી કે કોઈ બી કંપનીના સ્વરૂપમાં કોઈ નવી કંપની ક્રિએટ થાય અને મેન્યુફેક્ચરિંગના વ્યવસાયમાં સંકળાયેલી હોય તો એ 15% પ્લસ સરચાર્જ એટલે કે 17.17%ના ટેક્સેજ એ કન્સેશનલ ટેક્સ એમણે ભરવાનો થાય. આના માટેની એક શરત હતી કે માર્ચ 23 પહેલા એનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. આ સ્કીમ પણ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે, એટલે માર્ચ 24 સુધી કોઈ પણ નવી કંપની ક્રિએટ થાય ને મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી હશે તો એને આ લાભ મળશે અને એ કન્ટિન્યુ થશે. ત્યાર પછી ટ્રાન્સફર પ્રાઇસિંગના કેસીસ માટે ફેસલેસ સ્કીમ આવશે એવું એનાઉન્સમેન્ટ થયું છે. એનો અલગથી પ્રોસિજર એનાઉન્સ કરવામાં આવશે. અમારો પર્સનલ અનુભવ આ ફેસલેસ સ્કીમ બાબતે બહુ પોઝિટિવ રહ્યો છે કે એના કારણે જે એફિશિયન્સી આવે છે, આર્મ ટ્વિસ્ટિંગ ઓછું થાય છે અને રિઝલ્ટ્સ તે બધી રીતે બહુ સ્મૂથ પ્રોસેસ થઈ રહ્યો છે, જે પહેલા કરતા ઘણું બેટર છે. તો એ ટ્રાન્સફર પ્રાઇસિંગ પૂરતું અત્યારે એ એક્સક્લુડેડ હતું, નોર્મલ સ્ક્રુટીની જ ખાલી ફેસલેસ થતી હતી. હવે ટ્રાન્સફર પ્રાઇસિંગના કેસીસ ઘણી બધી કંપની આપણી ઇન્ડસ્ટ્રીની છે જે ટ્રાન્સફર પ્રાઇસિંગમાં ફોલ થાય છે તો એમને એ ફેસલેસ સ્કીમનો લાભ મળશે. ત્યાર પછીનો આ એક મુદ્દો હતો કે ઘણી બધી વાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અપીલ જ્યારે ફાઇલ કરે છે તો એ ક્વેશ્ચન ઓફ લોનો કોઈ મુદ્દાનું ઇન્ટરપ્રિટેશન છે એ લઈને અપીલ ફાઇલ કરે છે અને એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ઓલરેડી કેટલી અપીલ આગળ ફાઇલ થયેલી હોય એમાં વધારે ને વધારે અપીલો ભેગી થતી જાય, જેના કારણે હાઈકોર્ટ ઉપર બી બર્ડન વધતું હતું, સુપ્રીમ કોર્ટ પર બર્ડન વધે અને એસએસસી એ બી જે પોઈન્ટ ઉપર કેટલા બધા જણના કેસ ચાલે છે એમાં એનો પણ એક એફર્ટ લાગી જતો હતો, વધી જતો હતો. તો હવે એને રિલેક્સ કરવામાં આવ્યું છે કે કોઈ પણ ઇન્ટરપ્રિટેશન ઓફ લો નો ઇસ્યુ હોય અને એ મુદ્દા પર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ ચાલુ હશે તો નવા કોઈ બી અપીલના કેસ ડિપાર્ટમેન્ટ નહીં કરે જ્યાં સુધી પેલા કેસના ફેસલો ના આવી જાય. તો એટલી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ઉપર લોડ બી ઘટશે અને એસએસસી માટે એ ઈઝી થઈ જશે. ત્યારબાદનો આ એક પોઈન્ટ છે જેની અંદર અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ઇન્કમ ટેક્સ રિટર્ન આપણે ભરીએ એમાં કોઈ ભૂલચૂક રહી જતી હોય તો આપણે રિવાઇઝ રિટર્ન કરી શકીએ છીએ, પણ એની ટાઈમલાઈન વર્ષ પતેનું 31 ડિસેમ્બર સુધી 9 મહિનાની અંદર આપણે કરી શકતા હોય. ત્યાર પછી કોઈ ભૂલચૂક ધ્યાનમાં આવે તો શું કરવું? અથવા ઓરિજિનલ રિટર્ન જ નથી ભરાયું અને પાછળથી ધ્યાનમાં આવ્યું છે જે એઆઈએસ સિસ્ટમ છે ગવર્મેન્ટની ઇન્ફોર્મેશન સિસ્ટમ, એની અંદર એ લોકોએ કોઈ માહિતી મોકલી છે કે તમારી આ મ્યુચ્યુઅલ ફંડમાંથી ડિવિડન્ડ આવ્યું છે, એવી કોઈ ઇન્ફોર્મેશન બતાવવાની રહી જતી હોય તો હવે એસએસસી એ નવું રિટર્ન અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે 2 વર્ષની અંદર. પરંતુ એની અંદર પહેલા 12 મહિનામાં રિટર્ન ભરવામાં આવે ઓરિજિનલ એટલે એસેસમેન્ટ યરના પછીના 12 મહિનામાં તો 25%નો વધારાનો ટેક્સ લાગશે અને જો 12 મહિનાથી 24 મહિનાની અંદર કરવામાં આવે તો 50%નો વધારે ટેક્સ વત્તા વ્યાજ ઉપર વધારાના 50% ભરવાના આવશે. તો આ વધારે રકમ સાથે અપડેટેડ રિટર્ન ભરી શકાશે. ઓરિજિનલ રિટર્ન ના ભર્યું હોય તો પણ એ બેનિફિટ મળવા પાત્ર છે, પરંતુ આ રિટર્ન ભરીને કોઈ પણ રીતે તમે આવક ઘટાડી નહીં શકો અથવા રિફંડ વધારાનો ક્લેમ નહીં કરી શકો કે લોસ ક્લેમ નહીં કરી શકો. સાથે સાથે કોઈ પણ જાતની સર્ચ, સર્વે, એસેસમેન્ટ, રીએસેસમેન્ટની કાર્યવાહી ચાલી રહી હોય અથવા થઈ ચૂકી હોય એ એસેસમેન્ટ યર રિલેટેડ તો તમને એ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાનો ચાન્સ નહીં મળશે. હવે બધી નેગેટિવ એનાઉન્સમેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય આપણને નેગેટિવલી ઇમ્પેક્ટ કરી શકે એવા એનાઉન્સમેન્ટ્સની વાત કરીએ તો પહેલું છે કે સર્ચ અથવા સર્વેની અંદર કોઈ બી આવક અનડિસ્ક્લોઝડ ઇન્કમ ડિક્લેર કરવાની આવે અને એની ઉપર ટેક્સ ભરવાનો આવે તો ભૂતકાળમાં કોઈ બી લોસ થયો હોય બિઝનેસમાં અને એને આપણે કેરી ફોરવર્ડ કરીને આગળ ખેંચી રહ્યા હોઈએ તો એ લોસ બાદ નહીં મળે. એનો મીનિંગ કે જે બી અનડિસ્ક્લોઝડ ઇન્કમ હશે જે સર્ચ અથવા સર્વે થ્રુ બહાર આવે છે એની ઉપર એસએસસી એ ટેક્સ ભરી દેવો પડશે ઓલ્ધો એની પાસે બ્રોડ ફોરવર્ડ લોસ આગળથી ખેંચાઈને આવતો હોય.
ત્યાર પછી એવી કોઈ અનડિસ્ક્લોઝડ ઇન્કમ પર પેનલ્ટી લાગવાની વાત છે જે અત્યાર સુધી એસેસિંગ ઓફિસર એ પેનલ્ટી લગાડી શકતા હતા. હવેથી કમિશનર અપીલ્સ પણ એ પેનલ્ટી લગાડી શકશે. એનો મીનિંગ કે કોઈ બી કેસ જ્યારે અપીલમાં જાય છે, કમિશનર અપીલ, જે અત્યાર સુધી એની ઉપર ફક્ત એવું જ હોઈ શકે કે જે એડિશન કર્યું છે એ એડિશન આપણે કેન્સલ કરાવવા માટે કે રિડ્યુસ કરાવવા માટે આપણે અપીલ ફાઇલ કરીએ. પણ જો એમાં એ એડિશન અપહોલ્ડ થાય છે, એટલે કે કમિશનર અપીલને લાગે છે કે એડિશન રાઈટ છે અને સાથે સાથે એમને લાગે કે તો પછી પેનલ્ટી બી લાગવી જોઈએ, તો એ અત્યાર સુધી નતા લગાડી શકતા, હવે પછી એ લગાડી શકશે. એના પછી મુદ્દો છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર્સની લાયબિલિટી રિલેટેડ. અત્યાર સુધી એવું હતું કે કંપની લિક્વિડેશનમાં જતી હોય, કોઈ બી પ્રાઇવેટ કંપની બંધ થવાની હોય, લિક્વિડેટ થવાની હોય અને એની સામે કોઈ ટેક્સની રકમ પેએબલ હોય, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ રકમ રિકવર ના કરી શકતું હોય અને જો જે ડાયરેક્ટર્સ છે, વર્કિંગ ડિરેક્ટર હોય, ક્યાંય ને ક્યાંય એ રકમ એમણે ચૂકતે નથી કરી, એ એમની નેગ્લેક્ટના કારણે છે, એમણે એમની બ્રીચ ઓફ ડ્યુટીના કારણે એમના ડ્યુટીના ભાગરૂપે એમણે એ પેમેન્ટ કરવાનું જ હતું, તો એ સંજોગોમાં એ રકમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ ડિરેક્ટર પાસે બી વસૂલી શકે છે. એટલે કંપનીને છોડીને ડિરેક્ટરની પર્સનલ એસેટ ઉપર બી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટાંચ લાવી શકે અથવા રિકવરી પ્રોસિડિંગ્સ કરી શકે એવું હતું. હવે આની અંદર ચેન્જ કરીને ફક્ત ને ફક્ત લિક્વિડેશનમાં જતી કંપની પૂરતું નહીં, કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર, કોઈ બી પ્રાઇવેટ કંપનીની અંદર આ વસ્તુ હવે શક્ય થશે. ડાયરેક્ટર પાસે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પૈસા વસૂલ કરી શકશે જો ટેક્સની કોઈ રકમ રિકવર થવાની બાકી હોય. એના પછી 14A સેક્શનનું ડિસઅલાવન્સ. ઘણી બધી આપણી કંપનીઝ એવી હોય કે જેની અંદર બેંક પાસે બોરોઈંગ કર્યું હોય અથવા કોઈ પ્રાઇવેટ બોરોઈંગ હોય અને સામેની સાઈડ ઉપર અમુક રકમ ક્યાં તો કોઈ શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ એવા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ થઈ હોય અથવા કોઈ બીજી પાર્ટનરશિપ ફર્મ કે LLP માં એ રકમ ઇન્વેસ્ટ થઈ હોય. એ કેસની અંદર એ પાર્ટનરશિપ ફર્મમાંથી મેઇન કંપની પાસે આવતી આવક ટેક્સ ફ્રી છે. એ પાર્ટનરશિપ ફર્મે જ એની ઉપર ટેક્સ ભરી દીધો એટલે મેઇન કંપનીએ પાછો એની પર ટેક્સ ભરવાનો નથી આવતો. અથવા શેર્સમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો પહેલા ટેક્સ ફ્રી હતું, હવે કન્સેશનલ રેટ ઓફ ટેક્સ આપણે જાણીએ છીએ કે લિસ્ટેડ કંપનીઓને 1 વર્ષથી વધારે મુદત પછી વેચવામાં આવે તો 10%નો સ્લેબ લાગે. તો જ્યારે બી ટેક્સ ફ્રી આવક કે ઓછા ટેક્સની આવક કંપનીને મળતી હોય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે આ એક હથિયાર છે કે જે વ્યાજનો ખર્ચ છે એ પ્રપોર્શનેટલી ડિસઅલાઉ કરી શકે કે તમે આ વ્યાજની વ્યાજે લીધેલા પૈસા ફક્ત ને ફક્ત બિઝનેસમાં નથી વાપર્યા, તમે ઇન્વેસ્ટ કર્યા છે અને એ ઇન્વેસ્ટ કરેલી રકમ પર તમને ટેક્સ નથી લાગતો તો વ્યાજ બી તમને બાદ પ્રપોર્શનેટલી નહીં મળે. હવે આની અંદર ઘણા બધા લિટિગેશન એ ચાલતા હતા કે ઇન્વેસ્ટ તો કરી છે રકમ, પણ ધારો કે એ ઇન્વેસ્ટ કરેલી રકમ પર કોઈ આવક આવી નથી, તો એવા સંજોગોમાં અમુક હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલના એવા જજમેન્ટ હતા કે એવા કેસમાં ડિપાર્ટમેન્ટ એ વ્યાજ તમારું ડિસઅલાઉ ના કરી શકે. પરંતુ હવે એને ઓવર રૂલ કરીને બજેટમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે કે તમે આવું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એમાંથી આવક આવે કે ના આવે, તમને સામેના વ્યાજના ખર્ચામાં તો ડિસઅલાવન્સ થશે જ. ત્યાર પછીનું એક આ છે ફોરેન સબસિડિયરી કંપની હોય જેમાં 26% થી વધારે શેર હોલ્ડિંગ ઇન્ડિયાની કંપનીનું હોય તો એની અંદર અત્યારે ડિવિડન્ડ ત્યાંથી અહીંયા આવે એને કન્સેશનલ ટેક્સ લાગે છે 15% પ્લસ સરચાર્જ એટલે કે 17.16%નું ટેક્સ લાગે છે. પરંતુ 1 એપ્રિલ પછી હવે એ કન્સેશનલ રેટ ઓફ ટેક્સનો બેનિફિટ નીકળી જશે અને નોર્મલ રેટ એટલે કે ઇન્ડિયાની પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે પબ્લિક લિમિટેડ કંપની તો 25.17%નું ફૂલ ટેક્સ જે નોર્મલ ટેક્સ છે હવે એ ટેક્સ જ લાગુ પડશે. આ મારા હિસાબે એક રિટ્રોગ્રેડ ચેન્જ કહેવાય, કારણ કે કોઈએ બી હવે બહાર કમાયેલી રકમ ઇન્ડિયામાં લાવવાનું, બહારની સબસિડિયરી પાસેથી ડિવિડન્ડના સ્વરૂપમાં ઇન્ડિયા પૈસા પરત કરવાનું કોઈ ઇન્સેન્ટિવ રહેતું નથી જો સેમ ટેક્સનો રેટ હોય તો. એના પછીનો પોઈન્ટ છે કે કોઈ બી કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સ, પહેલેથી ઇન્કમ ટેક્સ પ્રોવિઝનમાં એવું લખવામાં આવ્યું છે કે પેનલ્ટીના સ્વરૂપમાં તમે કોઈ બી કાયદાનું ઉલ્લંઘન કરો એની પેનલ્ટી ચૂકવો તો ઇન્કમ ટેક્સમાં ડિડક્શનને પાત્ર નહીં રહેશે. પર એની અંદર આ કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સ ના પ્રોવિઝનની કોઈ ક્લેરિટી નહીં હતી. કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સ એટલે ટેકનિકલી એ પેનલ્ટી નથી, એક અલગ પેનલ્ટી જેવી જ બીજી રકમ છે જે કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી લેવી કરી શકે છે નોન કમ્પ્લાયન્સના કેસમાં. ખાસ કરીને આપણે જોવા મળતું હોય છે કે ફેમાના જે નોન કમ્પ્લાયન્સીસ હોય
આરબીઆઈ માં જે કમ્પ્લાયન્સ કરવા પડતા છે ફોર ઇનબાઉન્ડ અથવા આઉટબાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ બી આપણે ફોરેન સબસિડિયરી બનાવીએ કે બહારથી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ આવીએ, એના જે કમ્પ્લાયન્સીસ કરવાના છે એમાં જો કોઈ ચૂક થતી હોય તો રિઝર્વ બેંક આપણને આ કમ્પાઉન્ડિંગમાં જવાનું કે અને એની સામે અમુક પેનલ્ટી લગાડવામાં આવી શકે. આવી કોઈ પણ પ્રકારની પેનલ્ટી હશે કે કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સના પેટે કોઈ પણ રકમ ચૂકવવામાં આવી હશે એ ઇન્કમ ટેક્સમાં ડિડક્શનને પાત્ર નહીં થશે, આપણને ખર્ચા તરીકે બાદ નહીં મળે. અને આ ફક્ત ઇન્ડિયાની વાત નથી, ઇવન કોઈ ફોરેન કન્ટ્રીમાં બી કોઈ પણ કારણસર આવું કોઈ પણ ખર્ચો કરવાની જરૂર પડી ત્યાંના કોઈ કાયદાના ઉલ્લંઘનના કારણે, તો એ કેસમાં બી એ ડિડક્ટેબલ એક્સપેન્ડિચર નહીં ગણાશે. એવી જ રીતે કોઈ વ્યક્તિને આપણે કોઈ પેમેન્ટ કરીએ છીએ પ્રોફેશનલ ફીસ પેટે, સર્વિસીસ પેટે કે કશા પેટે, અને એ વ્યક્તિ એ રકમ લેવા પાત્ર નથી, એ લીગલી એથિકલી એ રકમ મેળવી શકતો નથી, પરંતુ એ એવી રકમ મેળવે છે તો આપણને એ રકમ ડિડક્શન તરીકે નહીં મળે. એઝ એન એક્ઝામ્પલ, કોઈ બી બિઝનેસ અગર કોઈ ગવર્મેન્ટ સર્વન્ટને ઓફિશિયલી કોઈ રકમ માની લો કે સર્વિસીસ પેટે આપે છે, જે તે ગવર્મેન્ટ સર્વન્ટ એ ઓફિશિયલી એ રકમ લઈ જ નથી શકતું, પણ એને એવી કોઈ રકમ લીધી હોય અને આપણે ખર્ચા તરીકે ક્લેમ કરી હોય તે રકમ ખર્ચા તરીકે બાદ નહીં મળશે. આ મોટે ભાગના જે એનાઉન્સમેન્ટ છે એ ક્લેરિફિકેશનના સ્વરૂપમાં છે, એટલે કે ગવર્મેન્ટનું ઇન્ટેન્શન આવું છે, કોર્ટે અલગ અલગ જજમેન્ટ આપ્યા હોઈ શકે, ટ્રાઇબ્યુનલે અલગ અલગ જજમેન્ટ આપ્યા હોઈ શકે, તો એ બાબતે ક્લેરિફિકેશનના સ્વરૂપમાં આ બધી જોગવાઈઓ કરવામાં આવી છે. એવી જ એક જોગવાઈ છે કે સરચાર્જ અથવા સેસ જે લાગે છે એ પણ ઇન્કમ ટેક્સમાં ખર્ચા તરીકે તમે બાદ ના લઈ શકો. હું આગળ વધતા પહેલા 1 મિનિટ માટે સ્ક્રીન શેર કાઢીને ફરીથી શેર કરીશ, કારણ કે કોઈ એની અંદર પેલા લીટા આવે છે, આઈ ડોન્ટ નો કેમ છે, એટલે ફરીથી હું શેર કરું છું. ઓકે, તો આગળ વધતા એના પછી નેગેટિવ એનાઉન્સમેન્ટ્સમાં આયા છે કે કોઈ બી બેંક અથવા એનબીએફસી ને ચૂકવવાના પાત્ર વ્યાજ જે હોય, એટલે કે બિઝનેસ અથવા કંપનીએ કોઈ વ્યાજ ચૂકવવાનું હોય અને એની અંદર કોઈ સેટલમેન્ટ બેંક સાથે થાય ને વ્યાજની જગ્યાએ આપણે નવા ડિબેન્ચર્સ અથવા બીજું કોઈ લોન ઇન્સ્ટ્રુમેન્ટ બેંકને આપીએ, એકચ્યુઅલ વ્યાજ ના ચૂકવીએ ને એની જગ્યાએ એને આપણે જેને કહેવાય કે રિન્યુ કરીએ અને સામે કોઈ ડિબેન્ચર કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુ કરીએ, તો એ કેસમાં એ વ્યાજ ડિસેલાવ થશે સેક્શન 43B માં, એ બાદ નહીં મળે. સૌથી આ મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અથવા ચેન્જ આવ્યો છે એ છે કે તમારી બુક્સમાં અગર કોઈ બીજી વ્યક્તિ પાસેથી લોન અથવા બીજી કોઈ પણ સ્વરૂપમાં એન્ટ્રી આવી હોય, બોરોઈંગ હોય, લોન હોય, ક્રેડિટની કોઈ બી એન્ટ્રી હોય, તો અત્યાર સુધી એવું હતું કે આપણે એ વ્યક્તિનું 3 વસ્તુ પ્રૂવ કરવી પડતી હતી. એની આઈડેન્ટિટી, એટલે કે એ વ્યક્તિનું પેન નંબર, એનો જીએસટી નંબર હોય તો જીએસટી નંબર, એની બીજી એ વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે એની આઈડેન્ટિટીનું આપણે પ્રૂવ કરવું જરૂરી હતું. સેકન્ડ જરૂરી હતું કે જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન પ્રૂવ કરવું જરૂરી હતું, એટલે એમની બેંકમાંથી આપણી બેંકમાં પૈસા આવ્યા તો બેંક સ્ટેટમેન્ટની કોપી, બેંક થ્રુ જ ટ્રાન્ઝેક્શન છે એ બધી ટ્રાન્ઝેક્શનલ ડિટેલ્સ પ્રૂવ કરવી પડતી હતી. થર્ડ કે એ બાબતે સામેવાળી પાર્ટી જે છે એનું બેઝિક કેવાયસી, એનું એકાઉન્ટ કન્ફર્મેશન, એની કેપેસિટી છે આટલી રકમ આપવા માટે. ધારો કે કોઈક આપણે 50 લાખનો ચેક આવ્યો છે તો જે તે વ્યક્તિ પાસે એટલી મૂડી છે કે 50 લાખનો ચેક આપી શકે, આવી બધી વસ્તુ સ્ક્રુટિનીમાં પૂછાઈ શકતી હતી અને આપણે એ ડિટેલ્સ આપવાની જરૂર પડતી હતી અને એના ઉપર સંતોષ લાગ થાય એસેસિંગ ઓફિસરને તે એલાઉ કરે ને તો એટલી રકમનું એડિશન થઈ શકે એઝ અનએક્સપ્લેન્ડ ક્રેડિટ. હવે એમાં એક વધારાની જોગવાઈ ઉમેરવામાં આવી છે અને એ છે કે એ આપનાર વ્યક્તિ જેણે લોન આપી છે એની પાસે પૈસા ક્યાંથી આવે, એનો સોર્સ શું છે એ પણ આપણે રજૂઆતમાં મૂકવું પડશે અને એ સોર્સ રાઈટ નહીં હશે તો પણ આપણા કેસમાં એનું એડિશન થઈ શકે. એટલે સોર્સ ઓફ સોર્સ હેઝ ટુ બી ઓલ્સો પ્રૂવડ. આની અંદર અમુક અપવાદ આપવામાં આવ્યા છે, બેંકની લોન હોય, કોઈ સેબી રજિસ્ટર્ડ વેન્ચર કેપિટલ ફંડ પાસેથી લોન આવી હોય તે અપવાદ છે, પણ બાકી કોઈ બી પ્રાઇવેટ લોન હોય તો એ કેસમાં સોર્સનો બી સોર્સ આપણે પ્રૂવ કરવો હવે જરૂરી બનશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોઈ શકે, કારણ કે મોટે ભાગની કંપનીઝના બુક્સમાં અથવા ઇન્ડિવિજ્યુઅલના બુક્સમાં કોઈને કોઈ સ્વરૂપમાં પ્રાઇવેટ વ્યક્તિઓ પાસે લોન કે એન્ટ્રીઓ આવેલી બોલતી હોય તો એ કેસમાં આ એક વધારાની જવાબદારી આવી જશે. ત્યાર પછી ડિવિડન્ડ અને બોનસ સ્ટ્રીપિંગના જે કાયદા છે એનો વ્યાપ વધારવામાં આવ્યો છે. એમાં રીટ્સ જે હોય અથવા ઇનબીટ્સ હોય
AIF ફંડની અંદરના યુનિટ્સ હોય અથવા ઇવન ડિરેક્ટ ઇક્વિટી શેર, એના કેસમાં બી બોનસ ટ્રિપિંગના રૂલ્સ હવે એપ્લિકેબલ છે, એનો બેનિફિટ નહીં મળે. એટલે કે એવા કોઈ પણ યુનિટ્સ આપણે 3 મહિના પહેલા ખરીદવામાં આવ્યા છે અને 9 મહિના પહેલા વેચવામાં આવ્યા છે, એટલે રેકોર્ડ ડેટના 3 મહિના પહેલા ખરીદ્યા હોય અને રેકોર્ડ ડેટના 9 મહિનાની અંદર વેચી કાઢવામાં આવ્યા હોય, તો એ લોસ તરીકે લોસ, એટલે એમાં જે લોસ જતો હોય, કારણ કે બોનસના કેસમાં ઓરિજિનલ કોસ્ટ ઉપર ગણવામાં આવે ને પછી એનો ભાવ ઘટી જતો હોય બોનસ આપ્યો હોય, એટલે તો એ લોસ મજરે કે બાદ નહીં મળશે. ટેક્સના સ્લેબની વાત કરીએ, મેં જેમ આગળ કહ્યું કોઈ ટેક્સના રેટમાં ચેન્જ નથી, જે આગળ હતું એ જ છે. તેમ છતાં ફરીથી આપણે સ્ક્રીન પર જોઈ લઈએ. ગયા વર્ષે આગળ એવું નવી સ્કીમ અને ઓલ્ડ સ્કીમ અને ન્યૂ સ્કીમ એમ કરીને હવે 2 સ્કીમ આપણને અલાઉડ છે ઇન્ડિવિજ્યુઅલ ને HUF ના કેસમાં. ત્યાં તમે ઓલ્ડ રેજીમનો બેનિફિટ લઈ શકો છો, જેની અંદર તમને ઘણા બધા એક્ઝેમ્પશન્સ અને ડિડક્શન્સ મળે છે. ATC માં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ATG માં ડોનેશન આપ્યું હોય, તો એ બધી વસ્તુ આપણને બાદ કર્યા પછીની આવક પર ટેક્સ ભરી શકીએ. અથવા ન્યૂ રેજીમમાં જઈએ જેમાં આપણે કોઈ ડિડક્શન નથી લેતા પણ રિડ્યુસ્ડ રેટ ઓફ ટેક્સ એપ્લિકેબલ થશે. 2.5 લાખ સુધી બેવ રેજીમની અંદર એક્ઝેમ્પશન હતું. 5 લાખ સુધી 5% નો સ્લેબ એપ્લિકેબલ છે. 2.5 લાખ થી 5 લાખ એ બી સેમ છે. પણ ત્યાર પછી 5 લાખ થી લઈને 15 લાખ સુધી ઓલ્ડ રેજીમની અંદર 20% અને 30% એમ સ્લેબ હતા. જ્યારે ન્યૂ રેજીમની અંદર દર 2.5 લાખ રૂપિયે 5% વધતા જાય એમ કરીને પાછું 15 લાખની આવક ઉપર 30% નો સ્લેબ થઈ જાય, ત્યાં સુધી ન્યૂ રેજીમની અંદર ટેક્સનો રેટ ઓછો લાગે છે, પરંતુ સામે કોઈ પણ ડિડક્શન મળવા પાત્ર નથી થતું. આ જે બી ટેક્સના રેટ છે પ્લસ એની પર સરચાર્જ અને સેસ એક્સ્ટ્રા લાગે છે. કંપનીઓના કેસમાં બી અગેન કોઈ જ ચેન્જ નથી. જે ન્યૂ રેજીમ અને ઓલ્ડ રેજીમ કંપનીમાં બી એપ્લિકેબલ છે. ન્યૂ રેજીમની અંદર જો મેન્યુફેક્ચરિંગ કંપની હોય, જે મેં કહ્યું કે 1 વર્ષ માટે ફર્ધર એમાં ડેટ પણ એક્સટેન્ડ કરવામાં આવી છે, તો એની અંદર ઇરિસ્પેક્ટિવ ઓફ કેટલી આવક છે, કેટલી ઇન્કમ છે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ 17.16% નો ટેક્સ લાગે છે. જ્યારે ન્યૂ રેજીમની અંદર બીજી કોઈ પણ કંપની હોય, એટલે કે મેન્યુફેક્ચરિંગની નવી કંપની છોડીને એક્ઝિસ્ટિંગ જેટલી કંપની હોય એને 25.17% નો રેટ લાગે છે. એની સામે જો તમે ઓલ્ડ રેજીમમાં હોવ, જેની અંદર મેટ આપણે ક્રેડિટ લેવાની થતી હોય કે એવા કોઈ પણ બીજા કારણ હોય ડિડક્શન લેવાના, એક્ઝેમ્પશન લેવામાં, જેના કારણે આપણે ન્યૂ રેજીમમાં નથી જઈ રહ્યા અને ઓલ્ડ રેજીમમાં કન્ટિન્યુ કરીએ છીએ, તો એ કેસમાં 1 કરોડની અંદરની આવક હશે તો 31.20% લાગે છે. જો ટર્નઓવર 400 કરોડની ઉપર હતું 2019-20માં, 1 કરોડથી 10 કરોડની આવક પર 33.384%, 10 કરોડ ઉપર 34.944%. એની સામે જો 400 કરોડથી ઓછી ટર્નઓવર હતું 19-20માં, તો 1 કરોડની અંદર 26% લાગે છે. 1 કરોડથી 10 કરોડની અંદર 27.82%, 10 કરોડની ઉપર 29.12% લાગે છે. આવતા વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ યર 22-23માં આપણે જ્યારે આ લિમિટ્સ જોવાની હોય 400 કરોડની, એની અંદર 20-21 નું ટર્નઓવર જોવાનું છે 400 કરોડ માટે. ત્યાર પછીના પ્રોવિઝન્સમાં કોવિડ રિલેટેડ કોઈ બી કમ્પન્સેશન આપવામાં આવ્યું હોય એમાં રિલેક્સેશન છે. એટલે કોઈ પણ એમ્પ્લોયર કોઈ બી કંપની દ્વારા એના કર્મચારીને અથવા એના ફેમિલી મેમ્બરને કોવિડની રિલેટેડ ટ્રીટમેન્ટ માટેનો કોઈ ખર્ચાને પહોંચી વળવા માટે એડિશનલ રકમ આપવામાં આવી હોય તો એની ઉપર TDS કાપવાનું નહીં થાય, એ પરક્યુઝિટ તરીકે આવકમાં નહીં ગણાશે અને જે તે વ્યક્તિ એમ્પ્લોયી એની પર કોઈ ટેક્સ ભરવાનો નહીં થાય. સિમિલરલી ત્રાહિત વ્યક્તિ પાસેથી બીજી એટલે એમ્પ્લોયર છોડીને બીજા કોઈ પાસેથી બી એવી કોઈ રકમ કે સપોર્ટ મળ્યો હોય તો એ રેસિપિયન્ટ માટે એ આવક તરીકે નહીં ગણાય, એની પર ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં આવશે. કોવિડના કારણે અગર કોઈનું ડેથ થાય છે તો એના ફેમિલી મેમ્બરને એમ્પ્લોયર કંપની પાસે મળતી રકમ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે અને બીજા કોઈ પાસેથી 10 લાખ સુધીની સહાય મળે એની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આપણે જાણીએ છીએ કે ઘણી બધી કંપનીઝ આપણી ઇન્ડસ્ટ્રીની છે જેણે એમના એમ્પ્લોઈઝ માટે કોઈને કોઈ સ્વરૂપે સ્કીમ્સ લોન્ચ કરી છે સપોર્ટ કરવા માટે. કોવિડની ટ્રીટમેન્ટ, કોવિડના કારણે ડેથ થતા હોય તો એ બધા માટે આ જે જોગવાઈઓ છે એ વિશેષ કરતા લાભદાયી થશે. એના પછીનો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ.
ક્રિપ્ટોકરન્સીઝ અને એનએફટીઝ જેને કહેવાય એના ઉપર એક વેક્યુમ હતું કે એની પર ટેક્સ લાગે ના લાગે, કેવી રીતે લાગે, કેટલા રેટે લાગે અને કેવી રીતે ક્લાસિફાઈ કરવું, એ બધા બાબતે હવે જોગવાઈ કરવામાં આવી છે. ફ્લેટ 30% 30% ટેક્સ રેટ એપ્લિકેબલ થશે કોઈ પણ જાતની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ પર. કોઈ પણ જાતનું એક્સપેન્ડિચર ખર્ચા તરીકે બાદ નહીં મળે, ખાલી એની જે કોસ્ટ હશે, કોસ્ટ ઓફ એક્વિઝિશન બાદ કર્યા પછી જે નફો થતો એની પર ફ્લેટ 30% ભરી દેવાનું થશે. કોઈ પણ જાતનો લોસ એ ક્રિપ્ટો ટ્રેડિંગ ની અંદર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ વેચવાનો લોસ હોય એ બીજી કોઈ ઇન્કમ સામે બાદ નહીં મળે, અને બીજી કોઈ જગ્યાએ આપણે લોસ થયો હોય એ આ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સામે એની ઇન્કમ સામે બાદ નહીં મળે. એટલે સામે બે જગ્યાએ લોસ આપણને બાદ નહીં મળે. ઇનફેક્ટ એ ક્રિપ્ટો ટ્રેડિંગમાં થતો કોઈ પણ લોસ કેરી ફોરવર્ડ બી નહીં કરી શકાશે. એની ઉપર ફ્લેટ આવક હશે તો 30% ભરી દેવાના હશે, લોસ હશે તો એ ભૂલી જવું પડશે. ત્યાર પછી જે ક્રિપ્ટો એક્સચેન્જ છે જેની ઉપર આ ટ્રેડિંગ થતું હોય તેમણે ટીડીએસ નું કમ્પ્લાયન્સ કરવાનું થશે. જ્યારે પણ આવું કોઈ પણ ક્રિપ્ટો ટ્રેડિંગ રિલેટેડ નું પેમેન્ટ કરવામાં આવશે એની ઉપર 1% 1% ટીડીએસ કાપવાનો થશે જો એ ટોટલ વેલ્યુ 10,000 ને ક્રોસ કરશે. પરંતુ ઇન્ડિવિજ્યુઅલ અથવા એચયુએફ ના કેસમાં જે ક્યાં તો બિઝનેસ કે પ્રોફેશનમાં ઇન્વોલ્વ નથી, જેની પાસે ઇન્કમ ટેક્સ રિટર્નમાં બિઝનેસ પ્રોફેશનની કોઈ આવક નથી, અથવા બિઝનેસ કરતા હોય પણ 1 કરોડની નીચેની આવક છે, પ્રોફેશન હોય તો 50 લાખની નીચેની આવક છે, એ કેસની અંદર એ 10,000 ની જગ્યાએ 50,000 ઉપરનું ટ્રેડિંગ હશે ત્યારે 1% ટીડીએસ કાપવામાં આવશે. કોઈ પણ આ ક્રિપ્ટોકરન્સી કે એનએફટી ગિફ્ટ દ્વારા કોઈને મળી હશે તો એના ઉપર પણ ટેક્સ લાગશે, પૂરેપૂરો 30% નો ટેક્સ લાગશે. સો ઇન અ વે આ પ્રોવિઝન્સ થી એક ડેફિનેટિવ જેને કહેવાય ગવર્મેન્ટની પોલિસી શું છે એ બાબતે થોડો અંદાજ આવી શકે છે. અને એવું બી માનવામાં આવતું હતું કે આ ટેક્સ લાવવાથી ઇન અ વે ગવર્મેન્ટે ક્રિપ્ટોકરન્સીને એક ટાઈપની લેજિટિમેસી આપી દીધી, તમે એમાં ટ્રેડિંગ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, એવું એક ટાઈપનું મેસેજિંગ હતું. પણ ત્યાર પછી તરત જ પ્રેસ કોન્ફરન્સમાં ફાઇનાન્સ મિનિસ્ટરે, રેવન્યુ સેક્રેટરીએ બધાએ ચોખવટ કરી છે કે એવો અમારો કોઈ ઈરાદો નથી. હજુ પણ ક્રિપ્ટોકરન્સીને કેવી રીતે ડીલ કરવી, રેગ્યુલેટ કરવી એના ઉપર ગવર્મેન્ટ ગંભીરતાથી વિચારે છે. એની ઉપર શું પ્રોવિઝન્સ લાવવા, કેવી રીતે કંટ્રોલ કરવો, એ બધા જ નિયમો હજુ આવી શકે છે. એટલે કોઈ પણ જાતનું આમાં લેજિટિમેસી આપવાનો ગવર્મેન્ટનો ઈરાદો નથી. ઇનફેક્ટ જ્યારે આ ઇન્કમ ટેક્સનું એનાઉન્સમેન્ટ થયું અને પેરેલલ જીએસટી નું આ બાબતે કોઈ એનાઉન્સમેન્ટ ના થયું, એનું એક ઇન્ટરપ્રિટેશન એવું બી કાઢવામાં આવતું હતું કે હવે એટલે એની ઉપર જીએસટી તો નથી જ લાગવાનો. તમને ખ્યાલ હશે કે કોઈ પણ સિક્યોરિટીઝનું ટ્રેડિંગ થતું હોય, એટલે શેરનું ટ્રેડિંગ છે, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, એના ટ્રેડિંગ પર જીએસટી નથી લાગતો, અનલાઇક બીજા કોઈ બી પ્રોડક્ટ પર લાગતો હોય, પણ સિક્યોરિટીઝ પર એક્ઝેમ્પ્ટ છે. તો જો ક્રિપ્ટોકરન્સીને બી સિક્યોરિટીની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવે તો એ કેસમાં આની ઉપર પણ નહીં લાગે. પણ અત્યારે કદાચ ગવર્મેન્ટનો થોટ પ્રોસેસ જે છે એ પ્રમાણે જો ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ પર જીએસટી લાગવામાં આવે તો નવાઈની વાત નથી. તો હજુ બી એટલે આ બાબતે સર્ટનિટી આવી ગઈ છે એવું માની લેવાની જરૂર નથી. આ બાબતે ઘણા બધા ચેન્જીસ આવી શકે છે અને એને ટ્રેક રાખવાની જરૂર પડશે. ત્યાર પછી જ જે આમાં ટ્રેડિંગ કરતા હોય એ કરી શકશે. રાઈટ. ત્યાર પછી ગિફ્ટ સિટી રિલેટેડના અમુક નવા જેને કહેવાય ઇન્સેન્ટિવ્સ ને બેનિફિટ એનાઉન્સ થયા છે. ઘણી બધી તમે જાણો છો કે બેંકો હવે ગિફ્ટ સિટીમાં, જે બેંકો જેમી જ્વેલરી સેક્ટરમાં બહુ મોટા પાયે ધિરાણ કરી રહી છે, બધાની જ હવે ગિફ્ટ સિટીમાં બ્રાન્ચ છે. અને ફોરેન કરન્સીમાં જો એ લોકો ધિરાણ કરતા હોય, તમે ધિરાણ લેતા હો, તો એ લોકો ગિફ્ટ સિટી બ્રાન્ચ દ્વારા એ ધિરાણ કરવાની કોશિશમાં હોય છે, જેથી કરીને એમને અમુક ટાઈપના બેનિફિટ્સ ટેક્સમાં વગેરેમાં મળે છે અને એ આપણને પાસ ઓન કરી શકે. તો ગિફ્ટ સિટીનું ઇમ્પોર્ટન્સ દિવસે ને દિવસે વધતું જાય છે. નોન રેસિડેન્ટ્સ માટે આ વખતે એની અંદર 2-3 જોગવાઈ આવી છે. એની અંદર કોઈ બી ઓફશોર અથવા ઓવર ધ કાઉન્ટર ડેરિવેટિવ્સના ટ્રેડિંગ હોય, જે પી નોટ્સના સ્વરૂપમાં ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય કે થતું હોય છે, અને એ કોઈ બી આ ગિફ્ટ સિટીમાં રહેલી બેંકની બ્રાન્ચમાં એ એક્ઝિક્યુટ થયું હોય, વ્યક્તિ નોન રેસિડેન્ટ હોય અને એ ઇન્કમ ડીમ ટુ અક્રુ ઓર અરાઇઝ ઇન ઇન્ડિયાની ડેફિનેશનમાં ના આવતું હોય, એ કેસમાં એ એક્ઝેમ્પ્ટ ગણવામાં આવશે. એવી જ રીતે કોઈ પોર્ટફોલિયો મેનેજર ગિફ્ટ સિટીમાં રહીને કોઈ એનઆરઆઈ નો પોર્ટફોલિયો મેનેજ કરે છે અને એની અંદર ગ્લોબલ સ્ટોક્સ અથવા શેર્સમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યા છે,
તો એ કેસમાં બી થતી કોઈ પણ જાતની ઇન્કમ હશે એ એક્ઝેમ્પ્ટ રહેશે. તો ગિફ્ટ સિટીને વધારે વધારે એટ્રેક્ટિવ કરવા માટે ગવર્મેન્ટ સ્ટેપ્સ લઈ રહી છે. એક એનાઉન્સમેન્ટ એવું બી છે કે ફોરેનની યુનિવર્સિટીઝ કોઈ બી હોય એ પણ ગિફ્ટ સિટીમાં હવે પોતાની બ્રાન્ચ ખોલી શકશે અને ઇન્ડિયાના અંદર એજ્યુકેશન સેક્ટરને લાગતા જેટલા નિયમો છે એનાથી એ પર રહેશે. એઝ ઇફ એ ફોરેન કન્ટ્રીમાં હોય એ રીતે એ બ્રાન્ચને ઓપરેટ કરી શકાશે. આપણે જાણીએ છીએ કે કેટલા બધા છોકરાઓ ઇન્ડિયાથી ફોરેન ભણવા જાય છે, એની અંદર કેટલું એ ફોરેન હુંડિયામણ આપણું વપરાઈ જતું હોય છે. અને સાથે સાથે એક બ્રેન ડ્રેન છે. મોટે ભાગના જે છોકરાઓ બહાર ભણવા જાય છે કદાચ પાછા બી નથી આવતા, ત્યાં જ સેટલ થઈ જાય છે. એટલે જે હોશિયાર છોકરાઓ છે, જે દેશનું ભાવિ છે, એનાથી આપણે વંચિત રહી જઈએ. તો ગવર્મેન્ટનું એક સ્ટેટેડ ગોલ અને ઓબ્જેક્ટિવ એ છે કે બહારની યુનિવર્સિટીઝ આવીને અહીંયા એમની બ્રાન્ચ ખોલે, જેથી કરીને ઇન્ડિયામાં રહીને એ ફોરેન એજ્યુકેશનનું બેનિફિટ મળી શકે, એટલું હુંડિયામણ બચી શકે, એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે અને એ જે દેશનું ભાવિ છે એ છોકરાઓ અહીંયા ને અહીંયા ફ્યુચરમાં બી કામ કરી શકે. આ જે સ્કીમ આવી છે એની હજુ ફર્ધર ડિટેલ્સ જોવી પડે, પણ જીઆઈએ જેવી આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની, જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની જે સંસ્થાઓ છે એ પણ ગિફ્ટ સિટીમાંથી ઓપરેટ કદાચ કરી શકશે. કાર્લસબર્ગ અત્યારે ઘણા બધા છોકરાઓ જતા હોય છે, જવાની કદાચ જરૂર નહીં રહેશે, એ પણ એક શક્યતા છે. ત્યાર પછી ટીડીએસ ના અમુક પ્રોવિઝન્સની વાત કરીએ તો કોઈ બી એજન્ટને બિઝનેસ પ્રમોશન સ્ટ્રેટેજીના ભાગરૂપે કોઈ બી બેનિફિટ આપવામાં આવ્યા હશે એની ઉપર પણ હવે ટેક્સ લાગશે. અત્યાર સુધી એજન્ટ અથવા બ્રોકર હોય કોઈ, એને કમિશનના સ્વરૂપમાં કોઈ રકમની ચૂકવણી થતી હોય તેની પર તો ટેક્સ લાગતો જ હતો, ટીડીએસ લાગતો જ હતો. પણ એ સિવાય કોઈ બેનિફિટ આપવામાં આવે, એઝ એન એક્ઝામ્પલ, કોઈ બી બિઝનેસ પોતાના એજન્ટ અથવા બ્રોકર છે એને ફોરેન ટ્રીપ કરાવે છે. ઘણા ઇવન પોતાના ત્યાં મેરેજ ફંક્શન હોય તો બી ફોરેન ટ્રીપ બિઝનેસ માટે છે એમ બતાવીને બી લોકોને લઈ જતા હોઈએ. હવે એ ટાઈપનો કોઈ બી ખર્ચો આપણે બાદ લઈએ છીએ તો સામે જે તે એજન્ટના હાથમાં પણ એ બેનિફિટ છે એમ ગણીને એને ટેક્સ ભરવાનો થશે. સિમિલરલી એવો કોઈ પણ બેનિફિટ જો 20,000 રૂપિયાની ઉપરનો પાસ ઓન કરવામાં આવે છે તો એની ઉપર એક નવું સેક્શન છે જેની અંદર ટીડીએસ ડિડક્ટ કરીને ભરવાનો થશે. તો આ બે સેક્શનની અંદર ઘણા બધા પેમેન્ટ્સ અત્યારે ટીડીએસ અથવા ટેક્સની જાળમાં નતા આવતા, એ બધા જ કવર થઈ જશે અને એનો સ્કોપ બહુ જ વાઇડ છે. એટલે ઘણી બધી એમાં બેનિફિટ્સ એમાં કવર થઈ જાય છે. ત્યાર પછી ઇમૂવેબલ પ્રોપર્ટી હોય કોઈ બી, એના ખરીદ વેચાણ પર જે 1% ટીડીએસ છે, જેની અંદર ચોખવટ કરીને ફક્ત જે સેલ વેલ્યુ છે, કન્સિડરેશન છે, એની ઉપર 1% નહીં, પણ કન્સિડરેશન અથવા સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ બેમાંથી જે વધુ છે તેના ઉપર 1% ટીડીએસ લાગશે. એ ચોખવટ કરવામાં આવી છે. આગળના બજેટમાં તમને ખ્યાલ હોય તો જે પણ વ્યક્તિનો ટીડીએસ આપણે કાપવાનો થતો હોય એ જે તે વ્યક્તિ રિટર્ન ફાઇલ ના કરતો હોય તો અથવા એનો પેન નંબર ના હોય તો એ કેસમાં હાયર રેટ ઓફ ટીડીએસ આપણે કાપવાનો થતો હોય છે. 1%ની જગ્યાએ ઘણીવાર 10%ની જોગવાઈ કરવામાં આવી છે કે હાયર રેટ ઓફ ટીડીએસ. તો એની અંદર 2 વર્ષ સુધી રિટર્ન ના ભરાયું હોય તો એ હાયર રેટ ઓફ ટીડીએસ એપ્લિકેબલ થતો હતો. હવે એ 1 વર્ષ બી જો રિટર્ન નહીં ભરાયું હોય તો નોર્મલ રેટ ઓફ ટીડીએસ નહીં પણ હાયર રેટ ઓફ ટીડીએસ કાપવાની જરૂર પડશે. એના પછી એક નાનું બેનિફિશિયલ પ્રોવિઝન એ છે કે કોઈ ફોરેન નું આપણે રેમિટન્સ કરતા હોઈએ અને ફોરેન નું રેમિટન્સ થાય એટલે ટીડીએસ, જેને વિથહોલ્ડિંગ ટેક્સ કહેવાય, આપણે ડિડક્ટ કરીને પેમેન્ટ કરવું પડે. હવે અમુક વાર સામેવાળી પાર્ટી ના એ રકમ ભોગવે છે ના એ પોતાના દેશમાં એ રકમ ક્રેડિટના સ્વરૂપમાં ક્લેમ કરે છે. એવા કેસમાં ગ્રોસિંગ અપ કહેવાય. ગ્રોસિંગ અપ કરીને એ રકમ ઇન્ડિયાની કંપની જ બેર કરતી હોય. ત્યાર પછી જો ખબર પડે કે આ રકમ પર ટીડીએસ તો ભરવાનો જ નતો થતો, કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, એની અંદર એક ક્લેરિફિકેશન આવ્યું અથવા કોઈ પણ કારણસર પાછળથી ધ્યાનમાં આવ્યું, તો અત્યાર સુધી એ રકમ ભરાઈ ગઈ છે, પાછી લેવાનું કોઈ ઓપ્શન નતું. એના માટે અપીલ ફાઇલ કરવી પડે. અપીલની અંદર બી કેવી રીતે એ પ્રોસેસ થશે એના રિલેટેડની કોઈ ખાસ જોગવાઈ નથી. હવે એની અંદર જોગવાઈ મૂકી દેવામાં આવી છે. એસેસિંગ ઓફિસર આગળ જ ક્લેમ ઓફ રિફંડ આપણે ફાઇલ કરી શકીએ ને રિફંડ માંગી શકીએ. આની ખાલી 2-3 શરત છે. એક છે કે વ્યાજ ઉપરનું ટીડીએસ કોઈ પણ સંજોગોમાં આવી રીતે આપણે પાછું નહીં માંગી શકીએ. સેકન્ડ છે કે આપણે ધારો કે ટીડીએસ ભરવાનો થતો હતો 10%, પણ આપણે ભરી દીધો 20%, તો એ કેસમાં જે 10%નો ડિફરન્સ છે એ આપણે પાછો નહીં માંગી શકીએ.
10% ભરી દીધો પણ 0% હતો, એટલે કે TDS એપ્લિકેબલ જ નહીં હતો ને આપણે ભરી દીધો, એવા જ કેસમાં ફક્ત આપણને રિફંડ મળી શકશે. અને એ પણ ક્યારે? જ્યારે આપણે ગ્રોસિંગ અપ કરીને ભર્યું છે, સામેવાળી કંપનીએ એને ક્રેડિટ તરીકે પોતાના દેશમાં રિટર્નમાં ક્લેમ નથી કર્યું, આપણે જ્યારે બેર કરીએ છીએ તો એ રકમ આપણને રિફંડ કરવા મળી શકશે. ત્યાર પછી ફેસલેસ એસેસમેન્ટની વાત કરીએ. મેં જેમ આગળ કહ્યું એમ ફેસલેસ એસેસમેન્ટ બાબતેનો અત્યાર સુધીનો જનરલ બધાનો અનુભવ બહુ પોઝિટિવ રહ્યો હશે, પણ સાથે સાથે એને રિલેટેડ ઘણી બધી લિટિગેશનો ચાલી રહી છે, અલગ અલગ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. એમાંનું સૌથી મોટું એક કારણ એ છે કે ઘણી બધી વાર એસએસસી ને એવું લાગે કે મારે કંઈ કહેવું છે, સમજાવવું છે, પણ મને એ સમજાવવાની તક આપવામાં નથી આવી, અને એટલે જે ઓર્ડર પાસ મારી અગેન્સ્ટ કરવામાં આવ્યો છે એ ખોટો છે. ઘણી બધી હાઈકોર્ટે બી એવો વ્યૂ લીધો છે કે એવા ઓર્ડરને ક્વોશ કરવા જોઈએ, કેન્સલ કરવા જોઈએ. તો આને ધ્યાનમાં લઈને હવે ફેસલેસ એસેસમેન્ટ પ્રોસિજરમાં અમુક ચેન્જ કરવામાં આવ્યા છે, જેની અંતર્ગત જે એસેસમેન્ટ યુનિટ હોય, પહેલા એસેસમેન્ટ ઓફિસર હતા, એની જગ્યાએ હવે યુનિટ થઈ ગયું, કારણ કે એકથી વધારે વ્યક્તિ સંકળાયેલા હોય છે એક એક કેસનું એસેસમેન્ટ કરવામાં. તો એમણે હવેથી શું પ્રોસિજર ફોલો કરવાનો છે? એમણે પહેલા રાઇટિંગમાં, લેખિતમાં ઇન્કમ અથવા એક્સપેન્ડિચર અથવા લોસનું કેલ્ક્યુલેશન કરવાનું થશે એસએસસી નું, અને ત્યાર પછી કોઈ બી જાતનું એડિશન જો થતું હશે કે કરવા પાત્ર હશે, એને એડિશન કરવું હશે તો એ પહેલા શોકોઝ નોટિસ ઇસ્યુ કરવી ફરજિયાત છે. આ શોકોઝ નોટિસ ઇસ્યુ કરવાની સામે એસએસસી પોતાનો ડિટેલ રિપ્લાય મોકલી શકે છે, જે નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટરમાં સબમિટ થશે, અને એ નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર એ રિપ્લાયને જે તે એસેસમેન્ટ યુનિટને મોકલી આપશે. આ રિપ્લાયને ધ્યાનમાં લીધા પછી જ એસેસમેન્ટ યુનિટ એ ઇન્કમનું કેલ્ક્યુલેશન ફ્રીઝ કરી શકશે, અને એ પણ એને નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટરમાં જણાવવું પડશે કે એ કેટલું એડિશન કેવી રીતે કરવા માંગે છે, અને એની પરમિશન આવ્યા પછી જ એક ડ્રાફ્ટ ઓર્ડર ઇસ્યુ થશે. જ્યારે પણ કોઈ એસએસસી એવી રિક્વેસ્ટ કરશે કે મને ખરેખર સાંભળવામાં આવવો જોઈએ, મારે કંઈ કહેવું છે અને મને એક ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ એક્સપ્લેન કરવાની, તો એ એને ચોક્કસ આપવામાં આવશે. ટ્રસ્ટ અને સંસ્થાઓ રિલેટેડના અમુક ચેન્જીસ છે. ઇનફેક્ટ ઘણા બધા ચેન્જીસ છે. હું ખાલી થોડા બ્રીફમાં ચેન્જીસની વાત કરીશ, કારણ કે ઘણા બધા બિઝનેસીસ આપણા ત્યાં, આપણી કંપનીઝ એવી છે જે એનજીઓ અથવા કોઈ બી જાતનું ટ્રસ્ટ ચલાવે છે. આપણી પોતાની ઇન્ડસ્ટ્રીની બી ઘણી બધી સંસ્થાઓ છે. એસડીપી બી જેમ એક સંસ્થા એ સેક્શન 8 કંપનીની અંદર આવે છે, ને સિમિલરલી બીજી ઘણી બધી કંપનીઓ છે. તો એમાંનો એક પોઈન્ટ એ છે કે કોઈ પણ સંસ્થા, ટ્રસ્ટ, એના ટ્રસ્ટીને અથવા એ ટાઈપની એના રિલેટિવ્સને કોઈ પણ જાતનો અનરીઝનેબલ લાભ આપે છે, તો એ કેસની અંદર જેટલો લાભ આપ્યો હશે એટલી પેનલ્ટી જે તે ટ્રસ્ટની ઉપર લાગશે. અને એ પણ જ્યારે પહેલી વાર એવું કરશે, જો વારંવાર એવું કરે, એટલે કે બીજી વાર જો પાછું એવું કરશે તો ડબલ પેનલ્ટી આપવાની જરૂર પડશે. ટ્રસ્ટને અમુક કન્ડિશનો ફૂલફિલ ના થાય એવા સંજોગોમાં ટ્રસ્ટની આવક ઉપર જે એક્ઝેમ્પશન મળે છે એ ડિનાય થઈ શકે, એક્ઝેમ્પશન એનું જતું રહે એવું આપણી પહેલેથી જોગવાઈ આવે છે. તો એની અંદર એક ક્લેરિફિકેશન હવે એ આવ્યું છે કે એવી કોઈ બી એક્ઝેમ્પશન ડિનાય કરવાની જરૂરત પડે છે તો ફક્ત એટલી જ આવક ઉપર એક્ઝેમ્પશન જતું રહેશે જે આવક એવા કોઈ બી વાયોલેશન સાથે સંકળાયેલી હોય. એટલે કે આપણે ટ્રસ્ટે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ અમુક જ ટાઈપના પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે, જે બી એક્સ્ટ્રા રકમ પડી હોય, એફડી કરે તો શેડ્યુલ બેંકમાં જ એફડી હોવી જોઈએ, કોઈ શેર બજારમાં કે એમાં ઇન્વેસ્ટ ના કરી શકે. એવી જ રીતે જે આ ટાઈપના પેમેન્ટ, કોઈ બી ટ્રસ્ટીને કોઈ પેમેન્ટ કરી દીધું, આવા કોઈ પણ જાતના વાયોલેશન હશે તો એમાં જેટલી રકમ સંકળાયેલી હશે એટલી જ રકમ ડિસએલાઉ થશે, અને એના ઉપર 30% ટેક્સ ભરવા પાત્ર હશે. એની સામે કોઈ બી ડિડક્શન અથવા એક્સપેન્સ અથવા લોસ બાદ નહીં મળે. ત્યાર પછી કોઈ રિસર્ચ એસોસિએશન હોય, યુનિવર્સિટી હોય, જે 35 સબસેક્શન 1 ના બીજા ઘણા બધા સબસેક્શન કે ક્લોઝમાં રજીસ્ટર્ડ થયેલી કોઈ બી સંસ્થા હોય, એને આપણે ડોનેશન આપીએ છીએ. એ સંજોગોમાં એ સંસ્થા જો એ ડોનેશનનું એક સ્ટેટમેન્ટ ઓફ ડોનેશન, એક ટાઈપનું રિટર્ન બનાવવાનું છે ને એને ગવર્મેન્ટમાં સબમિટ કરવાનું છે. જો એ સ્ટેટમેન્ટ ઓફ ડોનેશન ફાઇલ નહીં કરે તો એઝ અ ડોનર આપણને એ ડોનેશન બાદ નહીં મળશે. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે કોઈ બી ટ્રસ્ટ હોય એને પોતાની ટોટલ જે આવક આવી હોય, ડોનેશન આવી હોય, એમાંથી 85% 85% રકમ જે તે વર્ષમાં જ સ્પેન્ડ કરી દેવી પડે, ને તો એની પર ટેક્સ લાગે.
અથવા જો એવો કોઈ લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય, સ્કૂલનું બિલ્ડિંગ બનાવે છે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થઈ રહ્યું છે, તો એવા કેસની અંદર એ રકમ એક્યુમ્યુલેટ કરી શકાય, ભેગી કરી શકાય અને આવનારા વર્ષોમાં એક સાથે એને સ્પેન્ડ કરી શકાય એવી જોગવાઈ છે. એ કેસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવી પડે કે હું આ વર્ષે નથી ખર્ચી રહ્યો, આ ભેગી કરીને આ પર્ટિક્યુલર હેતુ માટે આવનારા વર્ષોમાં ખર્ચીશ. હવે કોઈક વાર એવું બની શકે કે આગળ વર્ષો જતા જ્યારે એ રકમ ખર્ચવાનો વારો આવે ત્યારે પર્પઝ અથવા હેતુ ચેન્જ થઈ ગયો હોય, હવે એ સ્કૂલના બિલ્ડિંગની જરૂર નથી અથવા બીજી કોઈ વસ્તુ માટે એ પૈસા વાપરવા છે. તો અત્યાર સુધી એક ગ્રે એરિયા હતો કે કેવી રીતે થઈ શકે, એનું ઇન્કમટેક્સની શું ઇમ્પ્લિકેશન હોઈ શકે. એ બાબતે આ વખતે બજેટમાં હવે એક સારી જોગવાઈ કરવામાં આવી છે કે એવા કારણમાં એસેસિંગ ઓફિસરને રજૂઆત કરી શકાય અને ટ્રસ્ટમાં આપણા બીજા કોઈ બી હેતુ હોય એ હેતુ માટે બી તમે એ રકમ વાપરી શકો. નો ડાઉટ એક ટ્રસ્ટમાં લખેલા હેતુ માટે જ વાપરી શકાશે, એ વાત ક્લિયર છે. ત્યાર પછી ટ્રસ્ટની આવક બેઝિક એક્ઝેમ્પશન લિમિટ કે થ્રેશોલ્ડ લિમિટની ઉપર હોય એક્ઝેમ્પશન લીધા પહેલા, તો એ સંજોગોમાં ટ્રસ્ટે અમુક સ્પેસિફિક બુક્સ ઓફ એકાઉન્ટ્સ અને ડોક્યુમેન્ટ્સ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં મેન્ટેન કરવા પડશે અને એને ઓડિટ બી કરાવવા પડશે. હવે મૂવિંગ ઓન ટુ ઇનડાયરેક્ટ ટેક્સીસની પ્રપોઝલ, એની અંદર પહેલા જીએસટી ની વાત કરીએ. પણ જીએસટી તમે જાણો છો કે જીએસટી કાઉન્સિલ છે, બધા સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર્સ થી બનેલી એક કાઉન્સિલ અને મોટે ભાગના જીએસટી બાબતેના નિર્ણય જે હોય, ટેક્સમાં વધારો કરવો, ઘટાડો કરવો, એની પ્રોસિજરમાં કોઈ ચેન્જ કરવો, એ મોટે ભાગની વસ્તુ એક કાઉન્સિલ નિર્ણય લેતી હોય છે ને એ હવે બજેટનો ભાગ નથી. બજેટમાં ખૂબ જ ઓછી વસ્તુ જીએસટી રિલેટેડ એનાઉન્સ થતી હોય. નો ડાઉટ આ વખતે અહેવાલના સ્વરૂપમાં બજેટ ડોક્યુમેન્ટની બહાર બી અમુક અપડેટ્સ હતા જે ફાઇનાન્સ મિનિસ્ટરે વાંચ્યા હતા. તો અત્યારે આ તબક્કે હું ખાલી બહુ ઇમ્પોર્ટન્ટ અને અમુક જ પોઈન્ટ ઉપર ટચ બેઝ કરીશ. આ એટલો મોટો સબ્જેક્ટ છે કે એની ઉપર બીજો 1 કલાકનો અલગથી વેબિનાર હોઈ શકે, કારણ કે રોજ જ કોઈક ને કોઈક સ્વરૂપમાં નવા નોટિફિકેશન ને ચેન્જીસ આવતા જ રહેતા હોય છે. તો પહેલા 2 પોઈન્ટ છે જેની અંદર જીએસટી ની સિસ્ટમ એ લોકો વધારે ને વધારે કડક કરી રહ્યા છે કમ્પ્લાયન્સ વધારવા માટે. સ્ટાર્ટિંગ જ્યારે જીએસટી ના સ્ટાર્ટિંગના વર્ષોમાં કમ્પ્લાયન્સ થોડું ઈઝી રાખેલું જેથી કરીને વધારે ને વધારે લોકો જોડાઈ શકે અને યુઝ ટુ થઈ શકે. હવે જીએસટી નું તમે સાંભળ્યું હશે કે કલેક્શન છે 1,30,000 કરોડ ઉપર મંથલી કલેક્શન પહોંચી ગયું છે અને કન્સિસ્ટન્ટલી હવે એની ઉપર આપણે કલેક્શન થઈ રહ્યું છે. એનું એક કારણ છે કે કમ્પ્લાયન્સ હવે વધારે સ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે. તો એના જ ભાગરૂપે જો તમે આગળના ટેક્સ પીરિયડનું GSTR1 નહીં ભર્યું હોય તો નવા ટેક્સ પીરિયડનું GSTR1 નહીં ભરી શકાશે. સિમિલરલી આગળના પીરિયડનું GSTR1 કે GSTR3 બી ના ભર્યું હોય તો કરંટ પીરિયડનું GSTR3 બી પણ નહીં ભરી શકાશે. ત્યાર પછી GSTR2B નામનું નવું એક ઓટો જનરેટેડ, ઓટો પોપ્યુલેટેડ સ્ટેટમેન્ટ પોર્ટલ પર જનરેટ થશે. એ ઇનપુટ ટેક્સ ક્રેડિટના કન્ટેક્સ્ટમાં છે. કઈ આઈટીસી તમને મળવાપાત્ર છે અને કઈ નથી મળવાપાત્ર એની અંદર ક્લિયરલી દર્શાવવામાં આવી હશે. આનું કારણ એ છે કે તમને ખ્યાલ છે કે આપણે ગમે ત્યારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરીએ તો ખાલી આપણે ક્લેમ કરીએ બિલ ઉપરથી એ નથી મળી જતી. સપ્લાયર અથવા સામેવાળી પાર્ટી જ્યાં સુધી એ પોતાની ઇનવોઇસ અપલોડ ના કરે, રિટર્ન અપલોડ ના કરે, ટેક્સ ના ભરે ત્યાં સુધી આપણને ક્રેડિટ નથી મળતી. હવે એવું બની શકે કે એ કારણ કે એમાં કોઈ કટ ઓફ ડેટ નોર્મલી નથી હોતી. ગમે ત્યારે સપ્લાયર રોજ ડેટા ચડાવતા રહેતા હોય, એટલે ગઈકાલે આપણે ડેટા જોઈએ તો કંઈક અલગ હોય, આજે જોઈએ તો અલગ હોય, કાલે અલગ હોય, અને એના કારણે રોજ રિકન્સિલિએશન કરતા રહેવું પડે. જ્યારે આપણે રિફંડ ક્લેમ કરીએ છીએ અથવા આઈટીસી યુટિલાઇઝ કરીએ છીએ તો કેટલી ક્રેડિટ અવેલેબલ છે ચેક કરવું પડે. અને એ ક્યુમ્બરસમ તો છે જ, પણ સાથે સાથે ઘણી બધી વાર એવી આઈટીસી હોય જે રિવર્સ કરાવતા હોય કે રિવર્સ કરવાની ક્યાં તો આપણે વોલેન્ટરી જરૂર પડે અથવા ડિપાર્ટમેન્ટે રિવર્સ કરાવે. એ બધી વસ્તુને ઈઝી કરવા માટે હવે પોર્ટલ પર જ એક ગણતરી થઈને ઓટોમેટિક આવી જશે કે તમને આટલી આઈટીસી અવેલેબલ છે ને આટલી નથી અવેલેબલ, જેથી કરીને આગળ એ રિકન્સિલિએશનનો પ્રોસેસ થોડો ઈઝી થઈ જશે. અને આમ કરવાની સાથે સાથે GSTR2 નામનું જે ફોર્મ હતું એને હવે ડિસકન્ટિન્યુ કરવામાં આવ્યું છે, કારણ કે એ ફોર્મ એવું હતું જેમાં સપ્લાયર જે ડિટેલ્સ ભરે છે એને તમે એક્સેપ્ટ કરી શકો, એડિટ કરી શકો, રિજેક્ટ કરી શકો અને તમારા ડેટા સાથે મેચ કરવા માટેની તમે મહેનત કરી શકો. એની હવે જરૂર નહીં પડશે. ત્યાર પછી અમુક બાબતેની જે ટાઈમ પીરિયડ છે તે એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. 30th સપ્ટેમ્બરની જે નોર્મલ ટાઈમલાઈન છે ઘણી બધી વસ્તુની હવે 30th નવેમ્બર કરવામાં આવી છે, જેની અંદર કોઈ બી જીએસટી રિટર્ન્સમાં ચેન્જ કરવું, એમેન્ડમેન્ટ કરવું હોય
કોઈ ક્રેડિટ નોટ ઇસ્યુ કરવી હોય, આઈટીસી આપણે ક્લેમ કરવી હોય, ઈ કોમર્સ ઓપરેટર હોય ને એને એના રિટર્નમાં કંઈ ચેન્જ કરવા હોય, તો અત્યાર સુધી આપણે વર્ષ પતેના 30 સપ્ટેમ્બરની અંદર કરવાની જરૂર હતી, જે હવે 30 નવેમ્બર સુધી થઈ શકશે. એમાંની અમુક વસ્તુઓ માટે પ્રેક્ટિકલી 20 નવેમ્બર આપણી ડેડલાઇન રહેશે, કારણ કે 20 નવેમ્બરે ઘણું બધું રિટર્ન ફાઇલિંગ આવે તો ત્યારે મેચિંગ કરીને આપણે એ ક્લેમ કરી શકશું. કમ્પોઝિશન ડીલરના કેસમાં 3 મહિના સુધી ડ્યુ ડેટ આવ્યા પછી 3 મહિના સુધી જો રિટર્ન નહીં ભરાયું હોય તો એનો નંબર રજીસ્ટ્રેશન કેન્સલ થવાને પાત્ર છે. એના પછી એક સૌથી બેનિફિશિયલ ચેન્જ એ આવ્યો છે કે કોઈ એક જ કંપની હોય, એક જ પેન નંબર હોય, પણ જીએસટી આપણી પાસે 2 નંબર હોય, કારણ કે 2 સ્ટેટમાં આપણી ઓફિસીસ હોય, ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં, બોમ્બે અને સુરતમાં એઝ એન એક્ઝામ્પલ. એક જગ્યાએ આપણી પાસે કેશ લેજરમાં બેલેન્સ પડી છે અને બીજી જગ્યાએ આપણે એ જીએસટી ભરવાની જરૂર છે, તો એ કેસની અંદર અત્યાર સુધી આપણે એ રકમ એક જીએસટી નંબરથી બીજા જીએસટી નંબરમાં ટ્રાન્સફર નતા કરી શકતા, અને જો એ કેશ બેલેન્સ એક જગ્યાએ કોન્સ્ટન્ટ પડી જ રહેવાની હોય તો આપણે રિફંડ ક્લેમ કરવાની જરૂર પડે, ને એ બી પ્રોસેસ બહુ ડિફિકલ્ટ ને ક્યુમ્બરસમ હતો. પણ હવે સીજીએસટી અને આઈજીએસટી ના કેસની અંદર તમારી પાસે એક જગ્યાએ બેલેન્સ પડી હશે તો તમે બીજી ઓફિસમાં એ ટ્રાન્સફર આપી શકશો. એક જીએસટીએન નંબરથી બીજા જીએસટી નંબરની અંદર તમે ટ્રાન્સફર આપી શકશો એ સેમ પેન નંબરની અંદર હશે તો. પરંતુ એની ખાલી કન્ડિશન એક જ છે કે જ્યાંથી તમે ટ્રાન્સફર કરો છો એના ઇલેક્ટ્રોનિક લાયબિલિટી રજિસ્ટરમાં કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી તમારે ચૂકવવાની બાકી બોલતી હોય તો પહેલા એ ચૂકવી દેવી પડશે અને પછીની એક્સેસ રકમ જ તમે ટ્રાન્સફર કરી શકશો. SEZ ના કેસની અંદર SEZ ને તમે સપ્લાય કરતા હો તો એ કેસની અંદર જે આઈજીએસટી ભરવાનું થતું હોય અથવા LUT ની સામે તમે અગર સપ્લાય કર્યું હોય તો રિફંડ ફાઇલ કરવાની, રિફંડની એપ્લિકેશનની લાસ્ટ ડેટ હવે 2 years ફ્રોમ ધ ડ્યુ ડેટ ઓફ GSTR 3B. GSTR 3B ભરવાની ડ્યુ ડેટના 2 વર્ષની અંદર એપ્લિકેશન કરી શકાશે. એના પછીનું બીજું એક ઇમ્પોર્ટન્ટ રિલેક્સેશન આવ્યું છે જે રિટ્રોસ્પેક્ટિવલી 1 જુલાઈ 2017 એટલે કે જીએસટી કાયદો જ્યારથી આવ્યો ત્યારથી એપ્લિકેબલ છે કે તમે આઈટીસી કોઈ ભૂલથી ક્લેમ કરી દીધી અને યુટિલાઇઝ બી કરી દીધી હોય તો જ ઇન્ટરેસ્ટ લાગશે, ખાલી ક્લેમ કરવા ઉપર ઇન્ટરેસ્ટ નહીં લાગે. અને યુટિલાઇઝ બી કરી દીધી તો ઇન્ટરેસ્ટ 24% નહીં 18% જ લાગશે. ઇનફેક્ટ ઘણા એવા બિઝનેસીસ હોઈ શકે જેને વ્યાજ 24% પ્રમાણે ભરી બી દીધું હશે, કદાચ એ લોકો એવું બી એક્સપ્લોર કરી શકે કે 6% ડિફરન્સ રિફંડના સ્વરૂપમાં આપણે પાછો બી ક્લેમ કરી શકીએ, તો એ કદાચ એમણે જોવાની જરૂર પડશે. ત્યાર પછી કસ્ટમ્સ ડ્યુટી રિલેટેડના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ આપણે તો એક ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન કે SEZ નો આખો કાયદાનું નવા શેપમાં ન્યૂ લેજિસ્લેશન, ન્યૂ કાયદો આવી રહ્યો છે અને એની અંદર ઘણી બધી ફ્લેક્સિબિલિટી આપવામાં આવશે એવી વાત છે. એ ફ્લેક્સિબિલિટી તમે એક્સપોર્ટ કેટલું કરવું, ફોરેન એક્સચેન્જ અર્નિંગ, નેટ ફોરેન એક્સચેન્જ અર્નિંગ કેટલું હોવું જોઈએ એ બધા સ્વરૂપમાં હશે. એવું થોટ પ્રોસેસ છે ગવર્મેન્ટનો કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર SEZ માટે ક્રિએટ થયું છે એને પૂરેપૂરું યુઝ કરી શકાય, એટલે લોકલ સેલ્સ બી એમાંથી અલાઉડ થશે એવી સંભાવના છે. અને જે પ્રોસિજર્સ છે SEZ ના જે અત્યારે ખરેખર બહુ ડિફિકલ્ટ ને ક્યુમ્બરસમ છે એને ઘણા બધા અંશે રિલેક્સ કરી દેવામાં આવશે. ઇનફેક્ટ કસ્ટમ્સની એક નવું પોર્ટલ, નેશનલ પોર્ટલ આખું લોન્ચ થઈ રહ્યું છે જે 30 સપ્ટેમ્બર 22 સુધી લોન્ચ થશે અને ઘણા બધા અત્યારના જે TDS અને મેન્યુઅલ પ્રોસેસીસ છે એ બધા ઓનલાઈન બહુ ખૂબ જ ઈઝી રીતે થઈ શકશે. આખો ફોકસ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટનો બી એક્સપોર્ટને વધારે પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય અને ઇમ્પોર્ટ વગેરે હોય તો રિસ્ક બેઝ ચેકિંગ, એટલે જ્યાં રિસ્ક બેઝ સિસ્ટમ હશે એટલા પૂરતું ચેકિંગ, બધી જ કન્સાઇનમેન્ટ બધા જ ઇમ્પોર્ટમાં હેરાનગતિ કરવી એવું ઓબ્જેક્ટિવ હવે નહીં હશે. આ આખા બજેટની જે કસ્ટમ્સ રિલેટેડની જોગવાઈઓમાં ઘણી બધી જગ્યાએ ડ્યુટી વધારવામાં આવી છે. એની અંદરની મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની જે પોલિસી ને પ્રોગ્રામ છે એને બઢાવો આપી શકાય. એટલે એવા જેટલા બી પ્રોડક્ટ્સ છે જે ઇન્ડિયામાં ઇઝીલી બને છે અથવા બની શકે છે એવા પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરવાની જરૂર નહીં રહેવી જોઈએ, એ ધ્યાનમાં રાખીને એવા કેસમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે. ઇનફેક્ટ એક રૂલ્સ એવા છે જેની અંદર ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ એટ કન્સેશનલ રેટ ઓફ ડ્યુટી રૂલ્સ 2017, આ રૂલ્સ અંતર્ગત અમુક પ્રોડક્ટ્સ આપણે ઇમ્પોર્ટ કરીએ તો કન્સેશનલ રેટ ઓફ ડ્યુટી લાગે એવી જોગવાઈ છે. એને ધીરે ધીરે તબક્કાવાર ડિસકન્ટિન્યુ કરવામાં આવી શકે છે અને એને રિલેટેડના પ્રોસેસીસ જે છે
એટલે એની અંદર જે ગુડ્સ ને માફી અથવા કન્સેશનલ ડ્યુટી મળે છે એ ઓછી કરતી જશે અને એના પ્રોસેસીસ છે લિબરલ કરવામાં આવશે. એટલે જેમ કે અત્યારે એવા ઇમ્પોર્ટ જ્યારે થયા હોય કન્સેશનલ રેટ ઓફ ડ્યુટી તો 2 મહિનાની અંદર 2 દિવસની અંદર જે કસ્ટમ્સ ઓફિસર હોય એને જાણ કરવી પડે. કોઈ બી ગુડ્સ આપણે જોબ વર્ક માટે બહાર ઇસ્યુ કરવા હોય, ઇન્ટર યુનિટ ટ્રાન્સફર કરવા હોય, એ બધા જ કેસમાં જાણ કરવી પડતી હતી, એના સ્ટેટમેન્ટ કે નોટિફિકેશન આપવા પડતા હતા. હવે એ બધી વસ્તુ ઓનલાઈન થઈ જશે. પહેલા એક ક્વાર્ટરલી રિટર્ન હતું, એની જગ્યાએ હવે મંથલી એક સ્ટેટમેન્ટ અપલોડ કરવાની જરૂર પડશે ને એની અંદર આ બધી જ ઇન્ફોર્મેશન જે હોય એ સબમિટ કરી દેવામાં આવશે. તો એ ઘણી બધી રીતે પ્રોસિજર બહુ રિલેક્સ કરી દેવામાં આવશે. ત્યાર પછી એડવાન્સ રૂલિંગ જે એક જોગવાઈ છે, આપણે કસ્ટમ્સ રિલેટેડ કોઈ બી કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય એઝ અ એસએસસી કે ટેક્સ પેયર, તો આપણે ગવર્નમેન્ટને એપ્રોચ કરી શકીએ, એડવાન્સ રૂલિંગની એક એપ્લિકેશન કરી શકીએ કે આવા સંજોગોમાં મારે શું કરવું, કેટલા રેટે ટેક્સ લાગશે, એની શું ક્લાસિફિકેશન થશે, એવું કંઈ બી તમે એડવાન્સ રૂલિંગ લઈ શકતા હતા. હવે એની એક સમય મર્યાદા આપી દેવામાં આવી છે કે એવું કોઈ પણ રૂલિંગ હશે 3 વર્ષ સુધી જ વેલિડ ગણાશે, અથવા કોઈ બી ફેક્ટ્સ અથવા લોમાં ચેન્જ જો વહેલો આવશે તો ઇનફેક્ટ ત્યાં સુધી જે વેલિડ ગણાશે, ત્યાર પછી એવું રૂલિંગ વેલિડ નહીં ગણાશે. મારા હિસાબે આ સ્કીમનો એટલે કોઈ ઉપયોગ જ હવે નથી રહેવાનો, કારણ કે એડવાન્સ રૂલિંગમાં આપણે એપ્લિકેશન ત્યારે જ કરતા જ્યારે લોંગ ટર્મ સર્ટાનિટી માટે ગવર્નમેન્ટનો શું વ્યૂ છે આપણે જાણી શકીએ, એના માટે જ આપણે અરજી કરતા હોઈએ. જે 3 વર્ષ સુધી જ વેલિડ રહેવાનું હોય ઓપિનિયન, અને એવી જ રીતે કોઈ બી ફેક્ટ્સમાં કે લોમાં ચેન્જ આવે એના કારણે એ હવે રેલેવન્ટ ના રહેવાનું હોય તો આ સ્કીમમાં જવાનો કોઈ અર્થ ખાસ રહેતો નથી. હવે જેમ એન્ડ જ્વેલરી રિલેટેડ ડાયરેક્ટ રેટ રિલેટેડના જે ચેન્જીસ છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કટ એન્ડ પોલિશ ડાયમંડ અને નેચરલ જેમસ્ટોન્સ, કટ એન્ડ પોલિશ નેચરલ જેમસ્ટોન્સ પર ડ્યુટી 7.5% થી ઘટાડીને 5% કરી દેવામાં આવી છે અને વિથ ઇમિડિયેટ ઇફેક્ટ 2 ફેબ્રુઆરીથી આ ઇફેક્ટિવ થઈ જાય છે. ઇનફેક્ટ કાઉન્સિલની માંગ હતી 2.5% ડ્યુટી કરવાની, જેમ દિનેશભાઈએ કહ્યું કે અમુક અંશે આ રિક્વાયરમેન્ટ આપણી થોડી ફૂલફિલ થઈ છે, પણ આપણને જે જોઈતું હતું એ પૂરેપૂરું ફૂલફિલ નથી થયું. લોકોને એમ લાગે કે ડ્યુટી ઘટી ગઈ છે, ડાયમંડ સસ્તા થશે, પણ ખરેખર એવું નથી આની અંદર કોઈ. ત્યાર પછી જે 100 નેચરલ ડાયમંડ્સ ઇમ્પોર્ટ કરવામાં આવે કેપી સર્ટિફિકેટ સાથે, તો એની ઉપર 0 ડ્યુટી લાગશે. આ એક ટાઈપનો ક્લેરિફિકેશનના સ્વરૂપમાં છે. અત્યારે બી જે આ 7.5% જે ડ્યુટી લાગતી હતી એ કટ એન્ડ પોલિશ ડાયમંડ પર જ લાગતી હતી, એટલે ફક્ત સેમી ફિનિશ્ડ નેચરલ ડાયમંડ્સ આપણે ઇમ્પોર્ટ કર્યા હોય જેની અંદર હાફ પ્રોસેસ થયો છે, ખાલી સોઈંગ થયું છે, તો એ પોલિશ ડાયમંડ ના કહેવાય, કટ એન્ડ પોલિશ ના કહેવાય, એની પર ડ્યુટી લાગવી જ ના જોઈએ અત્યાર સુધી. પણ કસ્ટમ્સના ઓફિસરો ઘણી બધી વાર આ પોઈન્ટને લઈને સારી એવી ઇશ્યુઝ ક્રિએટ કરતા હોય, ઘણા બધા એની પર ડ્યુટી ભરવાની જરૂર પડી છે. તો હવે આ ક્લિયર થઈ ગયું છે, કસ્ટમ્સ ટેરિફ એક્ટની અંદર જ નાખી દેવામાં આવ્યું છે કે 100 સેમી પ્રોસેસ ટાઈપના કોઈ બી નેચરલ ડાયમંડ્સ ઇમ્પોર્ટ કરવામાં આવશે ને એની સાથે કેપી સર્ટિફિકેટ હશે. કેપી સર્ટિફિકેટ ત્યારે જ હોય જ્યારે એ રફના નેચરનું છે. જ્યાં સુધી રફ ડાયમંડ છે અથવા રફની જ સેમી પ્રોસેસ્ડ સ્વરૂપ છે ત્યાં સુધી કેપી સર્ટિફિકેટ રેલેવન્ટ છે. પોલિશ થઈ જાય પછી એમ પણ કેપી સર્ટિફિકેટ ના હોય તો એ 0% ડ્યુટી રહેશે. પરંતુ અત્યારે જે રીતે જોગવાઈ છે તે પ્રમાણે ફક્ત 31 માર્ચ 2024 સુધી આ એપ્લિકેબલ છે. ત્યાર પછી પાછું એક્સટેન્ડ થશે, ચેન્જ થશે, શું થશે આપણે ત્યારે જોવું પડશે. જ્વેલરી એક્સપોર્ટ કરવા માટે, ઈ કોમર્સ થી આપણે એક્સપોર્ટ કરવા માટેનું એક નવું સિમ્પ્લિફાઈડ ફ્રેમવર્ક બહાર પાડવાની વાત છે, જે પણ 1 જૂનથી એપ્લિકેબલ થશે. ઇમિટેશન જ્વેલરી પર હવે ક્યાં તો 20% અથવા કેજી એ 400 રૂપિયા, whichever is higher, એટલી ડ્યુટી લાગશે. અમુક જે કન્સેશનલ કસ્ટમ્સ ડ્યુટી ફેઝ આઉટ કરવાની મેં આગળની સ્લાઇડમાં વાત કરી, તો જેમ જ્વેલરી સેક્ટરમાં બી મશીન્સ જ્વેલરીના ઘણા બધા છે. એની અંદર 1/4/2023 થી કસ્ટમ્સ ડ્યુટી, કન્સેશનલ કસ્ટમ્સ ડ્યુટીનો લાભ નહીં મળશે. સિમિલરલી એક પોઈન્ટ હું સ્કીપ કરીને પહેલા બોલું કે ગોલ્ડ અને સિલ્વર રિલેટેડના ઘણા બધા પ્રોડક્ટ્સ ઉપર 1/4/2024 થી કન્સેશનલ બેઝિક કસ્ટમ્સ ડ્યુટીનો લાભ નહીં મળે, જેમાં ગોલ્ડ ડોરેબાર, જેમાં ગોલ્ડનો કન્ટેન્ટ 95% થી લેસ હોય. સિમિલરલી સિલ્વર ડોરેબાર 95% થી લેસ સિલ્વર વાળું, ગોલ્ડ બાર્સ, ઘણા બધા ગોલ્ડ અને સિલ્વરના ફોર્મ્સ છે જેની ઉપર કન્સેશનલ ડ્યુટીનો લાભ 1 એપ્રિલ 2024 પછી નહીં મળશે. કસ્ટમ્સ ડ્યુટી ઓન અનવર્કડ નેચરલ એન્ડ કલ્ચર્ડ પર્લ્સ, એટલે રફ સ્વરૂપમાં નેચરલ અને કલ્ચર્ડ પર્લ્સ હશે, તેની ઉપર બી ડ્યુટી હવે 5% અને રોડિયમ પર 2.5%
એવું કસ્ટમ્સ ટેરિફ એક્ટમાં નાખી દેવામાં આવ્યું છે. ઓલરેડી નોટિફિકેશન દ્વારા આ રિડ્યુસ રેટ તો ઘણા વખતથી એપ્લિકેબલ છે, પરંતુ એવું નોટિફિકેશન હવે કસ્ટમ્સ ટેરિફ એક્ટમાં જ એ નવો રેટ નાખી દેવામાં આવ્યો છે 5% પર્લ્સ માટે અને 2.5% રોડિયમ માટે. તો આ ઘણા બધા ચેન્જીસ એવા છે જે કાઉન્સિલ આના માટે સતત પ્રયત્નશીલ હતી અને આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ધ કાઉન્સિલ કે ઘણી બધી વસ્તુ આપણે અચીવ આ વખતે કરી શક્યા છે. હું કન્ક્લુડ કરું એ પહેલા 1 મિનિટ આ એક સ્લાઇડ પર રહીશ જેની અંદર એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ રિલેટેડની વાત છે, ESG. છેલ્લા અમુક વર્ષોમાં આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થતું જઈ રહ્યું છે. વે બેક 2011 ઇટસેલ્ફ ની અંદર MCA મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એ તો એક નેશનલ વોલેન્ટરી ગાઈડલાઇન્સ ESG રિલેટેડ બહાર પાડી હતી કે કંપનીઝે 9 કોર પ્રિન્સિપલ એને આપેલા, એમાંથી જેટલા ફોલો કરી શકાય કરવા જોઈએ. ઇવન લિસ્ટેડ કંપની માટે સેબી અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્રકારે આ ESG બાબતેના રિપોર્ટિંગ ફોર્મેટ, એને રિલેટેડની રેટિંગ સિસ્ટમ ની જોગવાઈઓ બહાર પાડી રહી છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ગ્લાસગોમાં હતા, COP26 ની સમિટ હતી, એની અંદર ઘણા બધા કમિટમેન્ટ ઇન્ડિયાએ કર્યા છે કાર્બન ન્યુટ્રાલિટી માટે, અને એ અચીવ કરવા માટેની ઘણી બધી એ દિશા માટેની એના સ્ટેપ્સ રિલેટેડની ઘણી બધી જોગવાઈ આ બજેટમાં આપણે જોવા મળે છે, જેથી કરીને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્ડિયા જેને કહેવાય કાર્બન ન્યુટ્રલ થાય અને આપણા જે કમિટમેન્ટ્સ છે COP26માં કાર્બન સમિટની અંદર, એ ક્લાઇમેટ સમિટની અંદર, એ આપણે અચીવ કરી શકીએ. ઇવન જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અંદર વેધર ઇટ ઇઝ કોઈ બીબીએસ ના સાઇટ હોલ્ડર હોય, કોઈ બીજી માઇનિંગ કંપનીઓના સાઇટ હોલ્ડર હોય, અથવા જ્વેલરી કે લૂઝ ડાયમંડ આપણે કોઈ રિટેલર્સને વેચતા હોઈએ, એ બધા જ હવે સસ્ટેનેબિલિટી ઉપર અને સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ્સ ઉપરના કમ્પ્લાયન્સનું બહુ ફોકસ આપી રહ્યા છે, કરી રહ્યા છે, અને સુનર ઓર લેટર બધી કંપનીએ કરવાની જરૂર પડશે. તો એવા સંજોગોમાં ગવર્મેન્ટની જે પોલિસી છે, આ બજેટની અંદર બી એને રિલેટેડના બહુ બધા પોઈન્ટ છે. અમુક પોઈન્ટ હું ઓલરેડી આગળની સ્લાઇડ્સમાં કવર કરી ચૂક્યો છું. એને ધ્યાનમાં લઈને તમે તમારી સ્ટ્રેટેજી સસ્ટેનેબિલિટીની બનાવશો તો એ વધારે લાભદાયી થશે. સો ટુ કન્ક્લુડ ધ સેશન, આઈ થિંક બજેટ બહુ જ સરસ હતું. આ વખતે ઇલેક્શન્સ જે ઉત્તર પ્રદેશ વગેરેમાં છે એના કારણે બહુ પોપ્યુલિસ્ટ બજેટ આવશે એવી બહુ ધારણા હતી. ફાર્મ સબસિડીઝ વધશે, જે ફાર્મરનું એજિટેશન હતું એને બી ધ્યાનમાં લઈને ઘણી બધી સબસિડીઓ આવી શકે છે, અને એને પહોંચી વળવા ઘણા બધા નવા ટેક્સ બી આવી શકે છે, પણ એમાંનું કંઈ જ નથી થયું. તે બહુ પોઝિટિવ છે. ઇનફેક્ટ ગવર્મેન્ટની ગેમ્બલ એ છે કે હાયર ગ્રોથ, જો ગ્રોથ બહુ સારો હશે તો જોબ વધારે ક્રિએટ થશે અને બધા ખુશ હશે, તો ઇલેક્શનમાં બી ઇનડાયરેક્ટલી બેનિફિટ થવાનો જ છે. એટલે રાધર દેન ગિવિંગ સબસિડી અને ડોલ આઉટ્સ આપવા કરતા ગ્રોથ ઉપર આખો ફોકસ કર્યો છે, જે બહુ કમેન્ડેબલ છે. અને એટલે જે ફ્યુચર ઉપરનો આ પ્લે છે, જે રીતના કલેક્શન્સ વધ્યા છે એ બધા કલેક્શન્સ અને ઇવન જે ફિસ્કલ ડેફિસિટ વધી છે એનો પૂરેપૂરો ઉપયોગ ફક્ત ને ફક્ત નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં અને ટેકનોલોજીની પાછળ જઈ રહ્યો છે, જેનાથી આવનારા વર્ષોમાં આપણને ઘણો બધો લાભ મળી શકે. એટલે ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સની વાત હોય, ડ્રોન મેપિંગની વાત હોય, એગ્રીટેક યુનિવર્સિટી, ઇકો ફાર્મિંગ, યુઝ ઓફ પોસ્ટલ અને રેલ નેટવર્ક, એટલી બધી વસ્તુ એનાઉન્સ કરવામાં આવી છે, એટલી બધી સ્કીમ, એટલા બધા પ્રોજેક્ટ્સ. ઇવન કે 100 વર્ષનું જ્યારે ઇન્ડિયા થશે, ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, ત્યારે 50% પોપ્યુલેશન સિટીઝમાં રહેતું હશે, એટલે સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઓગમેન્ટ કરવું. સાથે સાથે મેક ઇન ઇન્ડિયા રિલેટેડની જે ઇનિશિયેટિવ છે, છેલ્લા 1-2 વર્ષની અંદર પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની બધા સેક્ટર માટેની કેટલી બધી સ્કીમ આવી ગઈ. એના કારણે આજે ઓલરેડી કેટલું મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ ફોન વગેરે જે પહેલા ઇમ્પોર્ટ જ થતા હતા, હવે ઇન્ડિયામાં બધા થઈ ગયા છે. પ્રાઇવેટાઇઝેશન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, સેમિકન્ડક્ટર રિલેટેડની જે સ્ટ્રેટેજી છે, ઇલેક્ટ્રિક મોબિલિટી, સર્ટનિટી ઇન પોલિસી, ઘડી ટેક્સ રેટ ચેન્જ ના કરીને આ વખતે ટેક્સ સ્ટેબલ રાખ્યા છે. તો આ બધા દ્વારા એક નવું ઇન્ડિયા ક્રિએટ થાય અને એમાં ટેકનોલોજીમાં ઇન્ડિયા અગ્રેસર રહે. ઇવન ડિજિટલ કરન્સી જે આરબીઆઈ ઇસ્યુ કરવાની વાત છે, મેં જેમ કીધું વિશ્વમાં કદાચ ઇન્ડિયા પહેલું કે બીજું દેશ છે આ કરનાવાળું. તો છેલ્લા 4 વર્ષથી જે ટ્રેક અથવા જે સ્ટ્રેટેજી ઉપર ગવર્મેન્ટ ચાલી રહી છે એ જ કન્ટિન્યુ રાખ્યું છે. બહુ ગ્રોથ ઓરિએન્ટેડ ને સારું બજેટ છે, ને ઇન્ડસ્ટ્રી જેમ એન્ડ જ્વેલરીની અંદર આઈ થિંક આ બજેટની બહુ પોઝિટિવ અસર જોવા મળી શકે.
So with this, I end my session. તમારી કોઈ બી queries હોય, કોઈ બી બાબતે clarity ના હોય તો તમે chat box માં જો questions લખશો તો હું એને એડ્રેસ કરવાની કોશિશ કરી શકું. હું મારું સ્ક્રીન શેર હવે હટાડી દઉં જેથી કરીને આપણે ચેટ બારમાં જઈને હું ક્વેશ્ચન્સનો જવાબ આપી શકું. થેન્ક યુ. થેન્ક યુ નીરવભાઈ. પાર્ટિસિપન્ટ્સને રિક્વેસ્ટ છે કે તેઓ ચેટ બોક્સમાં પોતાના ક્વેશ્ચન્સ નાખે. ત્યાર સુધી નીરવભાઈ આપણી પાસે અમુક ક્વેશ્ચન્સ આવ્યા છે જેમ આપણે તો તમારા પ્રેઝન્ટેશનમાં ક્લિયર જ કર્યું કે 1 જૂન સુધીમાં ઈ-કોમર્સ લોજિસ્ટિક રિલેટેડ કોઈ ફ્રેમવર્ક બહાર આવશે, પણ તો એના એ કયા લેવલનું હશે કે કઈ દિશામાં હશે એવું કોઈ તારણ હજી સુધી બહાર આવ્યું છે? તો બજેટની અંદર તો એવું નથી આવ્યું. જનરલી એ ઇઝ ઓફ ડુઈંગમાં મેઇન પોઈન્ટ એ છે કે ઘણું બધું કમ્પ્લાયન્સ ફાઇલિંગ જે બી હશે એ બધું ઓનલાઈન હશે અને ઇઝી ईपीसीजी रिलेटेड एक पॉइंट है. ईपीसीजी लाइसेंस कंटिन्यू रहશે કે ડિસકન્ટિન્યુ થઈ જશે? તો એ ક્વેશ્ચનનો જવાબ એ છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઈપીસીજી સ્કીમ પણ ડિસકન્ટિન્યુ કરવા તરફ ગવર્નમેન્ટ વિચારી રહી છે. ઓલરેડી એ બાબતેનો એક સર્વે પણ ગવર્નમેન્ટ કરી રહી છે ને જેમ જ્વેલરી તરીકે કાઉન્સિલ તરીકે આપણે ગવર્નમેન્ટમાં રજૂઆત બી કરી છે કે જો એ ડિસકન્ટિન્યુ અથવા અમુક પ્રોડક્ટને ડિસકન્ટિન્યુ કરવામાં બી આવે તો એવા જ પ્રોડક્ટ ઈપીસીજી સ્કીમની બહાર લેવા જોઈએ જે ઇન્ડિયાની અંદર ઇઝીલી અવેલેબલ છે. ઘણા બધા એવા મશીન્સ હોઈ શકે, લેટેસ્ટ ટેકનોલોજી હોઈ શકે જે આજે બી ઇમ્પોર્ટ જ કરવી પડે એમ છે અને ઇન્ડિયાને કટિંગ એજ ઉપર રાખવા માટે એ ઇમ્પોર્ટેડ ટેકનોલોજીની ખાસ જરૂર છે. તો એક કાઉન્સિલની ભલામણથી તમે લિસ્ટ દર વખતે અપડેટ કરજો અથવા જાહેર કરજો અને અમુક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ ઉપર તો ઈપીસીજી સ્કીમ ચાલુ જ રહે એ રીતની ભારપૂર્વક રજૂઆત ઓલરેડી આપણે કરવામાં આવી છે. આઈ થિંક બીજા કોઈ ખાસ ક્વેશ્ચન્સ હોય એવું મને નથી લાગી રહ્યું. કોઈ બી હોય લાસ્ટ એક બે ક્વેશ્ચન તો આપણે લઈને પછી મે બી સેશન આપણે કન્ક્લુડ કરી શકીએ કદાચ. મેક્સિમમ તમારા પ્રેઝન્ટેશન થી ઘણું બધું ક્લિયર હતું જ. જેમ જેમ લોકો સમજશે બજેટ વિશે વધુ અને જ્યારે પ્રેક્ટિકલ ચેલેન્જીસ કોઈક આવશે તો આઈ વુડ લાઈક ટુ ઇન્ફોર્મ કે ગમે ત્યારે પાર્ટિસિપન્ટ્સ જીજેઈપીસી ને અપ્રોચ કરી શકશે અને નીરવભાઈની હેલ્પથી હવે તમારા ક્વેશ્ચનનો જવાબ આપવાના પ્રયત્ન કરશું. એક્ઝેક્ટલી. કોઈ બી તમારી ક્વેરી હોય તો તમે કાઉન્સિલમાં આપી શકો અને એ જો મને મળશે તો મેલ દ્વારા કે જે પણ રીતે તમને એનો જવાબ સુટેબલ રીતે પહોંચતો કરી શકાશે. હું મારા કલીગ સંકેતભાઈને વિનંતી કરીશ કે તેઓ વોટ ઓફ થેન્ક્સ આપીને સેશનને કન્ક્લુડ કરે. થેન્ક યુ સર. હું શ્રી દિનેશભાઈ નાવડિયા, રિજનલ ચેરમેન જીજીપી ગુજરાત રીજન તથા શ્રી રજતભાઈ વાણી, આસિસ્ટન્ટ ડિરેક્ટર ગુજરાત રીજનનો ખૂબ આભાર માનું છું કે ભારત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવી છે તેની આપણા જેમ્સ એન્ડ જ્વેલરી પર શું અસર થશે તેના માટે સારા એક આવા વેબિનારનું આયોજન કર્યું. સાથે સાથે હું શ્રી નીરવભાઈ જોગણીનો પણ ખૂબ આભાર માનું છું કે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવીને તેઓ આ વેબિનારમાં ઉપસ્થિત રહ્યા તથા આપણા તમામ પાર્ટિસિપન્ટ્સને આ બજેટની આપણા ઇન્ડસ્ટ્રી પર શું અસર થશે તેના વિશે સંક્ષિપ્તમાં માહિતી પ્રદાન કરી. તે બદલ હું આપનો ખૂબ આભાર માનું છું સર. સાથે સાથે હું જીજીપીસીના ટીમ્સનો પણ આભાર માનું છું કે આ વેબિનારમાં પોતાનો સાથ સહકાર પ્રદાન કર્યો અને અંતમાં શરૂઆતથી લઈને આ વેબિનારને સફળતાપૂર્વક પાર પાડવા બદલ હું તમામ પાર્ટિસિપન્ટ્સનો આભાર માનું છું. અને આ વેબિનારને રિલેટેડ જો તમારે કોઈ પણ સવાલ હોય તો જેમ સરે જણાવ્યું તેમ તમે જીજીપીસીની ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમારા તમામ સવાલનો જવાબ આપવાનો ટ્રાય કરીશું. થેન્ક યુ. આ સાથે હું વેબિનારને સમાપ્ત જાહેર કરું છું. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ.